આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરી. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય દિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવત. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ત્રીજો દિવસ છે આપણો પારાયણનો અને અંતિમ દિવસ. મહિમા વિશે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું એ પ્રમાણે મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી, અને મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો જીવ બળને પામે નહીં. જીવમાં ખરેખર બળ પમાડવું હોય, જીવને ખરેખર વૃદ્ધિ પમાડવું હોય, જીવ આત્માની યાત્રા ખરેખર પરમાત્મા તરફ સ્પીડથી ચલાવી હોય, કોઈ પણ સંજોગોમાં આપણા હૈયાને વિશેથી આનંદ, ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય છતાંય આનંદ જાય નહીં એવું કરવું હોય, ક્યારેય કોઈનો અભાવ ના આવે એવી સ્થિતિએ પહોંચવું હોય, ભક્તોના દર્શને આનંદ વર્તવો જોઈએ એવી સ્થિતિએ પહોંચવું હોય, ભક્તો આગળ સહજતાથી નમી જવાય એવી સ્થિતિએ પહોંચવું હોય, કે ત્યાં દાસના દાસ થઈને જીવાય એવી સ્થિતિએ પહોંચવું હોય, સત્સંગ વિશે ખરેખર ગાઢ પ્રીતિ કરવી હોય, ભગવાનના કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનવું હોય, ભગવાનના ભક્તો સાથે છેલ્લાના 7-11 પ્રમાણે આત્મબુદ્ધિને પ્રીતિ કેળવવી હોય, વાસનાને સ્વભાવથી પર થવું હોય, બધા માટેનો રસ્તો છે ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા સમજવો પડે. 2 દિવસથી આપણે સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. મહારાજનો મહિમા, ગુણાતીતનો મહિમા, આમાં આપણે થોડીક જ વાત થઈ શકી છે. મહિમા માટે તો એકચ્યુઅલી 7 દિવસ તો મિનિમમ જોઈએ, પણ 3 દિવસનો મેળ પડતો હતો એટલે કાલથી અમારું વિચરણ મિડલેન્ડ બાજુ છે. પછી પાછા આવશું ને 1 દિવસ રોકાઈને પછી ઇન્ડિયા. પણ મહિમાની વાતો જે આપણે વાંચીએ, સાંભળીએ એ નિરંતર કરવાની ને સાંભળવાની, મનન ચિંતન કરતા રહેવાનું. નહીં તો કાલે વાત કરી એમ અફીણ પીનારને ખાનારને અફીણની અસર હોય ત્યાં સુધી, પછી જ્યારે બેનો અસર ઉતરી જાય ડોઝ લેવો પડે. એમ કથા વાર્તાનો, સંત સમાગમનો અને ભજનનો ડોઝ રેગ્યુલર લેવો પડે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 36મા શ્લોકમાં લખ્યું નિત્ય પ્રત્યે. નિત્ય પ્રત્યે એટલે એવરી સિંગલ ડે. કોણે લખ્યું છે? પુરુષોત્તમ નારાયણે લખ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો,
જ્યારે આ શિક્ષાપત્રી લખી ત્યારે ભગવાન સ્વામિનારાયણના ખાલી 6 મંદિરો હતા. મહારાજે 6 મંદિરો બનાવ્યા, શિખરબદ્ધ મંદિરો 6 બનાવ્યા, બીજા નાના નાના કદાચ થોડા હશે. તો કેવી રીતે સંતો મળે? તો કઈ રીતે આ વાક્ય પ્રમાણે બધા જીવી શકે? નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. પણ ભગવાને આપણા માટે સાનુકૂળતા કરી આપી છે કે આપણને સંતોની ફિઝિકલી અવેલેબિલિટી ના હોય તો આપણને એમની કથા વાર્તા MP3 MP4 ઓડિયો કે વિડીયોના માધ્યમથી મળે જ છે. આપણને આપણી એપમાં બી મળે છે, યુટ્યુબમાં મળે છે, બધી રીતે મળે છે. કથા વાર્તા નિરંતર સાંભળજો. બસ 3 દિવસની પારાયણથી તૃપ્ત નહીં થઈ જતા. એમ થઈ ગયું કે 3 દિવસનું પારાયણ થઈ ગયું, મજા આવી, બસ. પરંતુ 3 દિવસ પછી, એટલે આજે 3જો દિવસ, અને જો પછી બંધ થઈ ગયું, એકની એક કથા વાર્તા 3 થી 5 વાર સાંભળશો ને ત્યારે કામ લાગશે. બાકી તમને 5-10%, 15%થી વધારે કામ નહીં લાગે. એવું રિસર્ચ થયેલું છે કે કોઈ પણ વ્યક્તિ સ્પીચ આપે, સારો વક્તા હોય તો બી, ઓડિયન્સનું ગ્રાસ્પિંગ 15% હોય છે, અને ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી સ્પીચ આપે, ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હોય તો 35% ગ્રાસ્પિંગ થાય છે મેક્સિમમ. એટલે એક વખતમાં 15%. અત્યારે તો ઓડિયો વિઝ્યુઅલ છે નહીં, સાંભળવાનું જ છે. તો 15 × 6 = 90, 6 વખત સાંભળો ત્યારે મેળ પડે. 6-7 વખત હોય, 100% લાભ લેવો હોય તો. હું તમને પૂછું તો તમને ગઈકાલને અને પરમ દિવસે જેટલા પ્રસંગો કીધા એમાંથી બધા યાદ નથી, રાઈટ? નેચરલ છે. આપણે એવું ગ્રાસ્પિંગ ના હોય ને એમાં જેના હાથમાં મોબાઈલ હોય એનું ગ્રાસ્પિંગ તો 5% જ થઈ જાય. કથા વાર્તા દરમિયાન આજે એવું નહીં, પારાયણમાં નહીં, આપણી સભા હોય, રવિવારની સભા હોય, ગુરુવારની સભા હોય, કોઈ પણ સભા હોય, મોબાઈલ હાથમાં રાખશો તો તમારું ગ્રાસ્પિંગ, તમે ખાલી વેસ્ટ કરી રહ્યા છો ટાઈમ બેસીને, એવું થાય. કારણ કે જે હેતુ માટે બેઠા છો એ હેતુ તો સિદ્ધ થતો નથી. તો હું મતલબ ખાલી પોતાની જાતને સેટિસ્ફાય કરવા માટે અને સંતો કાર્યકર્તાઓને કહેવા માટે કે હું સભામાં આવ્યો હતો. વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે. સભામાં બેઠા હોય તો સભા જ અટેન્ડ કરવાની છે. કથા વાર્તા સાંભળવા બેઠા હોય તો કથા વાર્તા ધ્યાનથી સાંભળવાની છે. મૂળ વાત પર આપણે આવી જઈએ. મહિમા, ભગવાનનો મહિમા સમજવાનો, અને જેને ભગવાનનો સંબંધ થયો છે એવા સંબંધવાળા ભક્તોનો પણ ખૂબ મહિમા સમજવાનો. આપણે અહીંયા ભેગા મળીએ, સેવા કરતા હોય અને એકબીજાના સ્વભાવ પ્રકૃતિ જોયા કરીએ અને એનો સંબંધ કે ગુણ ના જોઈએ, પછી સ્થૂળ ભાવે જ બધું દર્શન કરીએ, એનો કોઈ મતલબ નથી. યોગીજી મહારાજની બોધ કથામાં એક પ્રસંગ છે કે 2 બાવા હતા, એક ગામમાં આવ્યા અને ગામનો જે ચોરો હતો એ ચોરા ઉપર આવીને બેઠા. એટલે અમુક બધા જે ધાર્મિક લોકો હોય પગે લાગવા, દર્શન કરવા માટે આવે. એમાં એક ભગત આવ્યો. ભગત પછી પગે લાગ્યો. એટલે એમાંથી પછી છે ને એક સંત નાહવા ગયા નદીએ. એટલે નાહવા ગયા એટલે એક સંત બેઠા હતા. એટલે પેલા ભગતે પૂછ્યું કે પેલા જે નાહવા ગયા એ સાધુ કેવા છે? બીજાને પૂછ્યું. 2 હાથે જ આવ્યા હતા. ભેગા રહેતા હોય પણ સ્વાભાવિક પ્રકૃતિ જોયા કરતા હોય, ભેગા રહેતા હોય અને મહિમા ના હોય તો કોઈ અર્થ નથી.
પેલા એ પૂછ્યું કે પેલા જે નાવા ગયા એ સાધુ કેવા છે? તો પેલો બીજો બાવો કે ગદ્દા જૈસા, ગદ્દા જૈસા એવું કીધું. એટલે પેલો એ સાંભળી લીધું. કોઈ પણ વ્યક્તિ છે ને સામે, અત્યારે સમાજ તો બહુ જ બુદ્ધિશાળી થઈ ગયો છે. આપણી ભાષા પરથી ફિગર આઉટ કરી લે કે આપણું કેવું સ્ટેટસ છે. અને વ્યક્તિ છે ને ગમે તેવું કરે પણ એની જેવી વૃત્તિ હશે, જેવો એનો સ્વભાવ હશે, જેવો એનો સંબંધ હશે, એને અનુરૂપ જ એની વાણી નીકળવાની છે. ઇટ મીન્સ કે આપણી વાણી ઉપરથી બધાને ખબર પડી જશે કે આપણું કેટલું હઠમાં નિર્ષય પડ્યા છે કે કેટલો ભગવાનનો મહિમા પડ્યો છે, બધું જ ખબર પડી જવાની છે. એમાં આપણે ગમે એટલું ચાલાકી વાપરીશું અને હારા દેખાવા પ્રયત્ન કરીશું, પણ વાણી આત્માનું દર્શન છે. વાણી આપણા અહમનું દર્શન છે. વાણી આપણા ભગવાન સાથેના સંબંધનું દર્શન છે. એટલે પેલો માણસ હતો બોલો, પેલો બાવો, એટલે પેલો ભગત હતો એ સમજી ગયો કે આ બે ની અંદર અરસપરસ મહિમા નથી. ગદ્દા જૈસા હે. પેલો નહીં ના આવ્યો. એ નહીં આવ્યો પછી પેલો બે એ ના વાગ્યા. બીજો જેને પૂછ્યું તું એ ના વાગ્યો. એ ના વાગ્યો એટલે પેલો જે નહીં ના આવ્યો ને એને પૂછ્યું કે એ સાધુ કેસા હે? તો કે બેલ જૈસા હે, બળદ જેવો છે. એટલે એમ કીધું ગદ્દા જૈસા હે, અને પેલો કે બેલ જૈસા હે. દરેક વ્યક્તિ પોતાને સારી પ્રૂવ કરવા માટે બીજાને ખરાબ દેખાડે છે. પોતાની જાતને સારા દેખાડવા માટે બીજાની ટીકા નિંદા કરે છે. આ સત્સંગની અંદર ટીકા અને નિંદાનું કોઈ સ્થાન નથી. અને જો તમે ટીકા અને નિંદા કરો છો તો સત્સંગ તમે કરતા જ નથી, ખાલી ટાઈમ બગાડો છો. કોઈની ટીકા નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની, કોઈનું નેગેટિવ નહીં બોલવાનું. અને વ્યક્તિ છે ને પોતાના હેત વાળો જે હોય ને, પોતાનો જે વિશ્વાસુ પાત્ર અને પોતાની ખૂબ નજીકનું પાત્ર હોય, એની આગળ સહજ સ્વભાવે બીજાની નેગેટિવ વાત કર્યા વગર રહી ન શકે, ન રહી શકે. અનલેસ એન્ડ અનટિલ જે ભગવાનના અપરંપાર મહિમામાં, સંબંધના અપરંપાર મહિમામાં ડૂબી હોય તો. તમે જોજો, કા તમે તમારા હેત વાળાની સાથે વાત કરી લેશો અને કા તમે તમારા હેત વાળાનું સાંભળી લો છો. તમે પાપી છો. હું તમે જેવું કરતા હોય, કોઈની મોહબત નહીં રાખવાની, કોઈની નહીં એટલે કોઈની નહીં. ભગવાન સ્વામિનારાયણે બી કહ્યું, ગુરુહરિ સ્વામીજી બી કહે છે. સ્વામીજી તો એવું કહેતા કે હું કે કોઠારી સ્વામી પણ જો અભાવ વગરની વાત કરીએ ને તો લાખો માઇલ ભાગી જવાનું, લાખો કિલોમીટર ભાગી જવાનું. તો પછી આપણે જેની વાત સાંભળી છે એની મોહબત રાખવાની શી જરૂર છે? શા માટે સાંભળી લેવાનું? તમને કોઈક સ્વાર્થ છે અથવા તમને એવી માનની વૃત્તિ તમારામાં પડેલી છે, અથવા તમે ઇન્સિક્યોરિટી ફીલ કરો છો, તમને એમ થશે કે હું નહીં સાંભળું પછી એનો મારાથી દૂર જતો રહેશે. તો દૂર ભગવાનથી નથી જવાનું. બાકી તો અભાવની વાત કરતા હોય એનાથી તો દૂર રહેવાનું કઈ વાંધો નથી. બ્રહ્મની મૂર્તિ ખરી, બટ કીપ ડિસ્ટન્સ. જો અભાવની વાત કરતા હોય તો સેવા બધાની પ્રભુના ભાવથી કરવાની, દર્શન બધાના પ્રભુના ભાવથી, નમવાનું, ચરણ સ્પર્શ બધાના પ્રભુના ભાવથી કરવાનું. સેવા, દર્શન બધું જ પ્રભુના ભાવથી. સમાગમમાં ડિસ્ક્રિમિનેશન 100% રાખવાનું. સમાગમમાં ડિસ્ક્રિમિનેશન રાખો, સેવામાં, દર્શનમાં એમાં નહીં રાખો. મહિમા સમજો દરેકમાં, વાંધો નથી. પણ જ્યાં ભાવની વાત કરતા હોય, ઘસારાની વાત, કોઈની મોહબત લીડર હોય કે ગમે તે હોય, પ્રાદેશિક સંત હોય તે નહીં, ભગવદી હોય તો બી નહીં, ભાવની વાત કરે નહીં સાંભળી લેવા.
તો તમે તમારા કાર્યકર્તા હોય અને અભાવની વાત કરે સાંભળી લો, કાર્યકર્તાને કહી દેવાય કે ભાઈ તું બીજી વાત કરો, તમે કાર્યકર્તા કરો, તમે જેમ કહેશો એમ કરીશ. 3 દિવસ મહિમાનું પારાયણ બ્રહ્મની સામે કરતા હોય ને બ્રહ્મેશ અભાવની વાત કરે તો નહીં સાંભળી લેવાય. કહી દેવાનું બધી મહિમાની વાતો 3 દિવસ કરી, અત્યારે શા માટે આ મહિમાની વાત ચાલુ કરી? બહુ પ્રેમથી કહી દેવાનું. એમાં પાપ નહીં લાગે, એમાં તમે મર્યાદા નથી લોપી રહ્યા, તમે ભગવાનની આજ્ઞા પાડી રહ્યા છો. નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો ભગવાનને ગમતું નથી. રોજ લાખ રૂપિયા નિત્ય, એવરી સિંગલ ડે 1000 પાઉન્ડ ગણો, ચાલો છે કોઈ તમારામાં રોજ 1000 પાઉન્ડ આપ્યું તોય નહીં. સત્સંગનું ઘસાતું બોલતા હોય, ભગવાનના ભક્તનું ઘસાતું બોલતા હોય, તમારી 1000 વખત હેલ્પ કરી હોય, 1000 વખત, અને અભાવની વાત સારું કરે તો પ્રેમથી રજા આપી દેવાની. એવી કોઈ હેલ્પની જરૂર નથી જે તમારા આત્માનું હિત કરી રહ્યા છે. કોઈ મોહબત નહીં સારું, નો મોહબત નો સારો. એટલે ધ્યાન રાખવાનું. પણ જે ભગવાન અને સંબંધના મહિમામાં ડૂબેલા હોય ને એને સામે ક્યારે અભાવ ગુણનું વાત કરવાનું મન થાય જ નહીં. આપણા વિશે મહિમાનો સાક્ષાત્કાર થયો છે અથવા મહિમા સિદ્ધ થયો છે ક્યારે ખબર પડે? મને ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા મારા વિશે સ્થિર થયો છે, સિદ્ધ થયો છે, સાકાર થયો છે, કે મને એનો સાક્ષાત્કાર થયો છે. કઈ રીતે ખબર પડે? તો પહેલું એ છે કે મને વિષયમાં આસક્તિ ટળી જાય. પંચ વિષયમાં આસક્તિ ટળી ગઈ સંપૂર્ણપણે. ઈ ફિયસ અને ભગવાનના ભક્તનો રંજ માટે મને અભાવ નથી આવતો. ભગવાનના ભક્તના દર્શને આનંદ વર્તે છે, ભગવાનના ભક્તના દાસ થવાનું સહજતાથી મને મન થાય છે. ઈ ફિયસ મહિમા થઈ ગયો સાકાર. અને એક બાજુ મહિમાનું પારાયણ કરતા હોય મારી છે, એક બાજુ મોટી મોટી કથા વાર્તા કરતા હોય, સત્સંગની અનંત પ્રકારની સેવા કરતા હોય, અને બીજી બાજુ વિષયમાં હજુ રાગ ટળ્યા નથી અને ભગવાનના ભક્તનો અભાવ આવ્યા કરે છે. ખાલી વાત જ છે, હજુ થયું નથી. ઓન ધ વે મહિમાનો સાક્ષાત્કાર થયો નથી. આપણે મહિમાનો સાક્ષાત્કાર કરવો છે, એટલા માટે નિરંતર કથા વાર્તા 365 - 1 = 0. બોલો અઘરું લાગે હારું, પણ એક દિવસ અમે કથા વાર્તા ગુણાતીતા પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ આ બુક પડી છે, જો આ ગ્રંથ, એમાં લખ્યું છે કે 100 વર્ષનો સત્સંગ કરે, 100 દિવસ, 100 વર્ષ, અને જો ખાલી એક જ દિવસ ના કરે તો પણ માયા એને ભજવી જાય. આવરણ કરે છે એક જ દિવસ તો વીકલી સભા ભરી લે પછી એમ સમજે કે મને માયા ના ભજવે, શક્ય નથી. વીકલી સભા ભરે એટલે ભગવાન રાજી થાય. નાના મોટા પ્રસંગે તમારી રક્ષા કરે, તમારી યાત્રા ચાલુ થાય. સ્પીડી કરવી હોય તો એ નહીં ચાલે, એકલી અઠવાડિયે સભાથી ના ચાલે. રોજે રોજ કથા વાર્તા જોશે બસ. બીજાને પૂછ્યું કે પેલા સાધુ કેવા છે? તો કે બેલ જેસા. પેલા શું કીધું? ગદ્દા જેસા. પેલા એ સાંભળ્યું, બીજો પછી નહીં ના આવ્યો, બે ભેગા થઈ ગયા. એટલે પેલા ભગતે કીધું કે ચાલો તમે મારા ઘરે થાળ કરવા માટે. એટલે પેલા બે તો ખુશ થઈ ગયા કે ચાલો હાસ. એટલે પછી પહોંચી ગયા અને બરાબર 12 વાગે તો બેસી ગયા ઘરે, કમ્પ્લીટ રેડી થઈને પત્તર મૂકી દીધું અને કહી દીધું કે ચાલો કે હવે ચાપો જમવાનું. અને પેલા તો ખાસ બોલાયા હતા સ્પેશિયલી, એટલે એને જમાડવા હતા એટલે તો બોલાયા. અને પછી છે ને એને પત્તર 2 મૂક્યા હતા ને એકની અંદર રાડા નાખ્યા અને એકની અંદર કડબ નાખ્યું. અને પેલા 2 બાવા સમસમી ઉઠ્યા. એ કોઈ ખાને કી ચીજ છે? બગડ્યા 2 રાડા એટલે તો બાજરીના પેલી લાંબી હોય ને દાંડી, અને કડબ એટલે પેલો ભૂકો હોય ઘાસ. કોઈને કદાચ ના ખબર પડે.
કાઠિયાવાડ ના હોય ને ખબર પડે. ટૂંકમાં ગાય ને ભેંસ ને ગધેડા ને ખવડાવવાની વસ્તુ હોય ને એ, કે પીઝા ને બર્ગર નહીં કે રોટલી લાડુ ની વાત નહીં થતી. તે પેલા તો સમસમે ઉઠ્યા ને ગરમ થઈ ગયા કે આ તમે હું મને પીરા કે કાને કીધી છે. એટલે ભગતે કીધું કે તમે જે કીધું હતું ને કે એ ગદ્દા જેસા ને, એટલે કે આ રાડા છે ને એ ગધેડા માટે છે અને આ કડક છે એ બેલ માટે છે. હવે બોલે શું બે જણા? કારણ કે પેલા ખબર પડી ગઈ કે આને મેં ગદ્દા જેસું કીધું અને અમને આને પેલા ખબર પડી કે મેં આને બેલ જેસું કીધું. પછી પેલા ભગતે સમજાયું, એક ઠપકો આપ્યો કે તમે ભેગા રહો છો, બાવાઓ ભેગા રહો છો અને એકબીજાને આવું બોલાવો છો, આવું માનો છો, એકબીજાનો મહિમા નહીં તમને. પછી બે જણા શાંત પડ્યા અને એક વિચાર્યું ખરું છે તો ખાલી ખરેખર એવું જ આપણે એવું જ બોલીએ છીએ, અરસપરસ મહિમા નથી. આવું જોયું છે સત્સંગની અંદર રહેતા શું ભેગા, હા મળે ત્યારે એકબીજા જે છે કે આમ તેમ. અને પછી ખૂણે કાચરે જો કોઈનો હેત મળ્યો કેવો એક કાર્યકર્તા બીજા કાર્યકર્તાને પૂછે, એક અમરીશ બીજા અમરીશને પૂછે, એક ભગત બીજા કેવો છે. જવા દે ને યાર, કહેવાય એવું નથી, રહેવા દે ને. આ બધું કોઈને ગમતું નથી એટલે બાકી છે ને આવો જ છે. ગમતું નથી ઘણી પાસે બોલે તો કાઢે કાઢ મહિમા છે, મહિમા નથી. પછી પેલા બે બાવા શાન પડ્યા. પછી તો પેલા તો પીરસવાનું ફિક્સ જ હતું પણ એને એક સૂઝ આપી હતી. પછી તો એને દૂધ પાકની ને પૂરીની બધી રસોઈ બનાવેલી હતી. પછી જમાઈ બેને ખુશ કર્યા. પણ આપણે અરસપરસ એકબીજાથી સ્થૂળ ભાવથી નહીં જોવાનો, એકબીજાનો મહિમા સમજવાનો. બરાબર છે? મહિમાથી કેટલા બધા કામ થાય સામે. તમે કોઈકનો મહિમા સમજો તમારું કામ બહુ ઈઝી થઈ જશે. દુનિયાની દરેક વ્યક્તિને એવું છે કે મારો મહિમા બધા સમજે, અહીંથી છે પ્રકૃતિ પુરુષ સુધી દરેકને એવું છે કે મારો મહિમા કોક સમજે, કોક મને બસ મારા ગુણગાન ગાય. ખુશામત તો ખુદા કો ભી પ્યારી લગતી હૈ, એવું કહેવાય છે ને. તો પછી ખુદાને જો પ્યારી લાગતી હોય તો પછી એના બંધાઓને તો પ્યારી લાગે જ ને. ખુશામત આપણે ખુશામત નહીં કરવાની, ખોટા ગુણગાન નહીં ગાવાના, પણ દિલથી એનો મહિમા સમજવાનો. બસ જયારે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞ કર્યો ને પછી એમાં રાજસુ યજ્ઞ બહુ મોટો યજ્ઞ કહેવાય. ઇટ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ પરફોર્મ. પણ એ લોકોએ કર્યું અને કર્યા પછી બધાને જમાડવાના હોય. એમાં બધાને જમી લીધું. હવે દુર્વાસા ઋષિ આવ્યા હતા એટલે દુર્વાસા જમવાના બાકી હતા. એટલે પછી દુર્વાસાને કીધું કે ચાલો તમે હવે જમવા પધારો. કારણ કે બધા બ્રાહ્મણો અને બધા જે કઈ ઇન્વાઇટીસ બધા જે કહેવાય બધા મહેમાનો બધા જમે, ખાસ કરીને બ્રાહ્મણ. પછી જ યજ્ઞનું સંપૂર્ણ ફળ એ લોકોને મળે જેને યજ્ઞ કર્યો હોય એને. એ બહુ અઘરો યજ્ઞ છે પણ આપણે એની વાત નથી કરતા. પણ યજ્ઞ હવે દુર્વાસાને કીધું તો દુર્વાસે એવું કીધું કે આ યજ્ઞનું ફળ મને આપો તો હું જમું. હવે જો દુર્વાસા ન જમે તો યજ્ઞ અધૂરો રહે અને દુર્વાસા જમે તો જે યજ્ઞ પૂરો થઈ ગયો એનું ફળ જતું રહે. હવે કેટલો અઘરો પ્રશ્ન આવી જાય. એટલે પછી બધાએ સમજાવ્યું. યુધિષ્ઠિર સમજાવે, અર્જુન સમજાવે, ભીમ, સહદેવ, નકુળ, પાંચે પાંચ પાંડવોએ સમજાવ્યું વારા ફરતી, પણ એ ન માને. મને યજ્ઞનું ફળ આપો તો જ હું જમું. તો ના જમ્યા. એટલે બધા મૂંઝવણમાં કે હવે કરવું શું. એટલે દ્રૌપદીએ એવું કીધું કે મને તમે એક ચાન્સ આપો, મને વિશ્વાસ છે કે થઈ જમશે. એટલે કે અમે કઈ સમજાય બહુ સમજીને થાકી ગયા. તો કે મને ચાન્સ આપો તમે. એટલે પછી સારું તું ટ્રાય કર. પછી છે ને દુર્વાસા સ્નાન કરવા જમના નદીના કિનારે કઈક નદી કિનારે ગયા હશે. પછી ત્યાં ગઈ, એક થાળી લીધી, સોનાની થાળી, એમાં કંકુ, ચંદન અને હાર એ લઈ અને ગઈ.
અને દુર્વાસા જ્યાં બેઠા હતા ત્યાં પહોંચ્યા. પછી દુર્વાસાને પગે લાગી. પછી દુર્વાસા ઋષિના કપાળમાં ચાંદલો કર્યા, ચોખા લગાડ્યા, હાર પહેરાયો, પ્રદક્ષિણા કરી. એટલે દુર્વાસા તો રાજી થાય જ, રાજી થયા. પણ એમ તો કઈ પાછા એને પાછા વલણ પાછું આખું બધું ફિક્સ જ હતું. બધું પતી ગયા પછી દ્રૌપદીએ કીધું કે હવે તમે દયાળુ જમવા પધારો. તો પાછું દુર્વાસા શું કે ના, મને યજ્ઞનું ફળ આપો તો જમવા આવું. એટલે ફરી પાછું આ 5 પાંડવો પછી દ્રૌપદીનો પ્રયત્ન પણ નિષ્ફળ જઈ રહ્યો છે એવું લાગવા માંડ્યું. પણ દ્રૌપદીને ખબર હતી. એટલે દ્રૌપદી પછી પેલા એ ભાઈ પૂછ્યું કે યજ્ઞનું ફળ આપો તો કે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે બોલો. અલા દુર્વાસા કે હું માગું છું એકનું, ના મને પૂછ્યું છે કેટલા યજ્ઞનું, એટલે હું સમજુ મારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે તમે મને કહો એમ. એટલે દુર્વાસા કે મારે તો આ એક જ યજ્ઞનું જોઈએ છે. તો કે શાસ્ત્રમાં તમે તો મહાત્મા છો, જ્ઞાની છો, ઋષિ છો, સંત છો, તમને તો ખબર છે, તમે ભગવાનના મોટા ભક્ત છો, તમને ખબર છે, શાસ્ત્રનો તમે અભ્યાસ કર્યો છે ને શાસ્ત્રમાં લખ્યું છે કે ખરેખર એવા જે સંત હોય એના દર્શન કરવા જઈએ તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે એવું જ કહ્યું છે. એ વાત તો સાચી ને? તો કે હા, એ તો લખેલું જ છે. તો તમે મહાત્મા ખરા ને? તો કે ના તો પાડી ના કે હું મહાત્મા નથી. એટલે કશું બોલ્યા નહીં. જો કે તમે જો મહાત્મા હોય તો તમે સ્વીકારો, અને જો મહાત્મા તમે ન જ હોય તો પછી અમારે તમને જમાડવાની જરૂર નથી. પછી બોલ્યા હું તો છું જ મહાત્મા. તો કે હું તમને આવીને ત્યારે 108 ડગલા થયા. ત્યારે રથમાંથી ઉતરીને 108 ડગલા આવી. તો 108 માંથી એકનું તમારું અને 107 નું મને પાછું આપી દો બસ. 107 નું મારું. અને દુર્વાસા એટલા રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા. ઓહો, મારો આટલો બધો મહિમા સમજે છે. મારી પાસે આવે એને એક ડગલું ભરે એમાં એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે, એટલો બધો મહિમા સમજે છે. કશી જ જાતની કન્ડિશન વગર અનકન્ડિશનલી હોંશે હોંશે દોડતા દોડતા આવ્યા અને જમી લીધું અને રાજસુ યજ્ઞનું ફળ પાંડવોને મળી ગયું. વાણી મહિમા, એ મહિમાથી બોલી, મહિમા પક શબ્દનો પ્રયોગ કર્યો તો જેને લઈને કેવું ફળ મળ્યું. આપણને તો મહિમા જેટલું ભયંકર સાત્વિક માન છે ને એ વ્યક્તિ એટલો મહિમા નહીં સમજી શકે. એને કોકના ગુણગાન ગાવાનું નહીં જ ગમે. આવાના શું ગુણગાન કામ છે? સાત્વિક ઈગોથી ભરેલ માણસ બીજાનો સહજતાથી મહિમા નહીં ગઈ શકે, બીજાના ગુણગાન નહીં ગઈ શકે. અને જો દ્રૌપદીની જેમ જો આવા મહિમાના શબ્દોનો ઉપયોગ કરે, આવી વાણી રાખે તો કેટલું કામ ઈઝી થઈ જાય. બાકી તો અઘરો પ્રશ્ન થઈ ગયો. તો 5 પાંડવો થાકી ગયા હતા, સાંભળે જ નહીં દુર્વાસા. અને દ્રૌપદીનું ને સાંભળ્યું, પણ જયારે દ્રૌપદી આવા શબ્દો કીધા ત્યારે સાંભળ્યું. એટલે આપણે ખૂબ મહિમા અરસપરસ સમજવાનો છે. આ તો બધા જેટલા છે પુરુષોત્તમ નારાયણના સંબંધ વાળા છે, સામાન્ય સંબંધ નથી. પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ છોડી અને આ પૃથ્વીને વિશે આવ્યા. વચમાં અનંત ધામ, અનંત લોક, અનંત ભૂમિકાઓ, અનંત સ્થાનક બધું છોડીને આ બ્રહ્માંડને વિશે આવ્યા. અને આ બ્રહ્માંડની અંદર ભરતખંડ ભારતને વિશે આવ્યા, એમાં ગુજરાતમાં આવ્યા અને આપણે બધાને એનો સંબંધ થઈ ગયો. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. મોટામાં મોટી કોઈ જે શબ્દ હોય ને, મોટા મોટી મોસ્ટ વેલ્યુએબલ જો કોઈ વર્ડ હોય ને સત્સંગમાં તો એ છે સંબંધ. ભગવાનનો સંબંધ થયો છે. સંબંધ આગળ એક વ્યક્તિ એવી છે કે એની અંદર હજારો કલ્યાણકારી ગુણ છે. હજારો.
100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમબલીનો પીનારો હોય તેના કરતા ભગવાનનો ભક્ત. કેવું વાક્ય લખ્યું છે? શ્રેષ્ઠ છે. ગમે તેવી જ્ઞાતિનો હોય, ઉતરતી જ્ઞાતિનો હોય, ભક્ત છે ને પુરુષોત્તમ નારાયણનો સંબંધ શ્રેષ્ઠ છે. અનંત કલ્યાણકારી ગુણ કોઈ એકની અંદર હોય, કદાચ હોય, પણ એને પુરુષોત્તમ નારાયણનો કે પ્રગટ ભગવાનનો સંબંધ નથી. અને બીજો એવો છે કે એમાં એક ગુણ નથી, કદાચ કોઈ એનું દેખાવ બરાબર નથી, જ્ઞાનથી બી બરાબર નથી, બધી રીતે, પણ એને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થઈ ગયો છે. એટલે આ બે માંથી મહાન કોણ થયું? જેને સંબંધ છે એ મહાન. અનંત ગુણ છે એ મહાન નહીં. એક બાજુ એક વ્યક્તિ એવી છે કે એની આગળ અનંત દોષ છે, અનંત સ્વભાવ અને પ્રકૃતિ ભરપૂર છે. એટલા બધા દોષ, કોઈ એવો દોષ નથી ધરતી પર કે એનામાં જોવાનો મળે. એનામાં કામ બી મળે, ક્રોધ બી મળે, લોભ બી મળે, સ્વાદ બી મળે, બધું જ મળે. A to Z બધી જ પ્રકારના વ્યસનો, બધી જ પ્રકારના લોચાઓ એનામાં હોય, બધી જ પ્રકારની ભૂલો કરતો હોય. પણ જો એને ભગવાનનો સંબંધ થઈ જાય ને તો અનંત દોષની પણ કોઈ કિંમત નથી. અનંત દોષ માફ થઈ જાય, અનંત પાપ માફ થઈ જાય. એટલું બધું સંબંધનો મહિમા છે. પુરુષોત્તમ નારાયણનો સંબંધ, અક્ષર બ્રહ્મનો સંબંધ જેને થઈ ગયો હોય ને, ખરેખરો જેને મહિમા સમજાણો હોય ને સ્વામી, એ ખાલી સ્વામિનારાયણ નામ બોલે ને એના દાસ થવાનું મન થાય. એથી આગળ ખરેખરો જો મહિમા હોય ને કોઈ હરિ પ્રબોધમ બોલે ને અને આખી જિંદગી એના ગુલામ થવાનું મન થઈ જાય, આખી જિંદગી એના દાસ થવાનું મન થાય, એના સ્વભાવ પ્રકૃતિ જોવા માટે આપણા મન બુદ્ધિ અસમર્થ થઈ જાય, ત્યારે સમજી લેવાનું કે હવે ખરેખરો મહિમા પ્રગટ્યો. બસ આપણે આવા મહિમામાં જવું છે. બસ કોઈના દોષ, સ્વભાવ, પ્રકૃતિ, આકાર, રૂપ, રંગ કશું ન દેખાવું જોઈએ. આપણે ફિઝિકલ એટ્રેક્ટ થવાનું નથી, ફિઝિકલ લુકથી, રાઈટ? સંબંધ જોવાનો છે. યુવાની નથી જોવાની, લુક, ક્યુટનેસ નથી જોવાની. જે દાસનો દાસ થાય એ જ સાચો ક્યુટ છે, બાકી બધા અગલી જ છે. આમથી ભરેલો હોય ને ઉપરથી મેકઅપ કરીને બહુ ક્યુટ દેખાવા માટે, પોતાને બ્યુટીફુલ હેન્ડસમ દેખાવા માટે પ્રયત્ન કરતા હોય, અંદર તો નૈરું ભયંકર લોચા છે. મહિમા તો રંચ માત્ર છે જ નહીં, કોઈ મતલબ નથી. આંતરિક સૌંદર્યનો તો આપણે પણ ટોપિક બદલાઈ જશે, એટલે આપણે મૂળ વાત પર આપણે આવી જઈએ. પછી આંતરિક સૌંદર્ય, ઇનર બ્યુટી એ સારા શબ્દ છે, ક્યારેક સમજીશું. આંતરિક સૌંદર્ય વધારવાનું, પેલું તો સ્વામી ગમે ત્યારે જતું રહેશે. નાના છોકરા હોય, નાના ગરુડિયા હોય, કેવા ક્યુટ લાગતા હોય, રમાડે બધા નાના ગરુડિયાને, પકડીને લઈ લે. હવે જયારે મોટા થાય તો પકડો જાઓ. કોઈ મન થાય છે મોટા કૂતરાને પકડવાનું? નાનું કુરકુરિયું હોય તો, નાનું છોકરું બધા રમાડે. તમને કેટલા તેડે જોડો જઈ લો. આ તો બધું રૂપ રંગ ને બધું તો ટેમ્પરરી છે, અમુક ટાઈમ પૂરતું છે. કોઈની બ્યુટી પરમાનન્ટ રહેતી, ઉંમર થાય એટલે બધાની બ્યુટી જાય જ છે. આંતરિક બ્યુટી વધારવાની. હા, ગમે તેવા લાગવાનું નથી, માથું બાથું ઓળવું પાછું, નહીં તો પાછો કોઈ સાંખ્યો એવો પટકી ગયો હોય અને પછી એવો લગર વગર, એ બધું લુક ફિઝિકલ નહીં જોવાનું, સંબંધ જોવાનો. બસ સત્સંગ અંદર શું જોવાનો? સંબંધ. પહેલી દ્રષ્ટિએ સંબંધ. ભગવાનના સંબંધ આગળ સામે બીજી બધું વસ્તુની કોઈ જ કિંમત નથી. સારી વસ્તુની કિંમત નથી, ખરાબ વસ્તુની કિંમત નથી. ભગવાન સ્વામિનારાયણ જતા હતા નિષ્કોણ. આ પ્રસંગ હમણાં વિનીપેગની સભામાં પ્રભુ સ્વામી કહ્યો. 2 દિવસ પહેલા આમ પ્રદક્ષિણા કરીને પછી આમ બેઠો હતો. ખબર તો કોઈ આવતું ના હોય બહુ, એટલે બેઠો હતો. પછી આરતી પતે આમ પ્રદક્ષિણા કરું અડધો પોણો કલાક પછી બેઠા. તો ત્યાં મેં તો ચાલો પછી વિનીપેગ વાળો પ્રવચન
લાઈવ તો નહોતું સાંભળ્યું પછી પાછું. એમાં પ્રભુ સાંઈ પ્રસંગ કહે છે કે મહારાજ નિષ્કુળાનંદ સાંઈ બધા જતા હતા. એમાં એક પ્રાણી વ્યક્તિએ અનનોન પર્સન એ પૂછ્યું નિષ્કુળાનંદ સ્વામી કે આ કોણ છે? મહારાજ માટે પૂછ્યું. ત્યારે નિષ્કુળાનંદ કીધું કે આ તો ભગવાન સ્વામિનારાયણ છે. એમ કરીને ભગવાન સ્વામિનારાયણની થોડી વાતો કરી, ભગવાન સ્વામીનો થોડો મહિમા ગાયો. થોડી મિનિટો જ કે જાજી વાર નહીં, થોડીક વાર જ. અને જ્યાં એ વાત કરે છે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પછી જુએ છે તો નિષ્કુળાનંદ સ્વામી પેલી વ્યક્તિને જે વાત કરે છે એ વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણ દંડવત કરે છે. કોણ? નિષ્કુળાનંદ સ્વામી નહીં, જે ત્રણેય વ્યક્તિ હતી, જે નવી હતી, અજાણી હતી, ફર્સ્ટ ટાઈમ મળે છે, જેને ફર્સ્ટ ટાઈમ ભગવાન સ્વામિનારાયણ કે નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કર્યા, એવી વ્યક્તિને ભગવાન સ્વામી ત્યારે નિષ્કુળાનંદ કે મહારાજ મહારાજ તમે આ શું કરો છો? તો કે તમે મારી એની ઓળખાણ કરાવી ને કે સંબંધ થઈ ગયો ને કે હવે અક્ષરધામનો થઈ ગયો કે બસ એક જ વખત ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, એક જ વખત હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરે કે પ્રભુ સાંઈના દર્શન કરે ને એને આપણને દંડવત કરવાનો મન થાય. અને આ તો દૂરથી આ મૂડ બગાડ નાખશે, આ ખોટો આવી ગયો. સ્વભાવ જોવાની ટેવ પડી ગઈ છે આપણને. ટેવ પડી, આ તો હતી જ ઓલરેડી, હવે બદલવાની છે. સંબંધ જોવાની ટેવ પાડવાની છે. પણ એ સંબંધનો અપરંપાર મહિમા સમજાશે ને તો ટેવ બદલાશે. બાકી હું સંકલ્પ કરું મારે આજથી સંબંધ જોવો છે, સ્વભાવ નહીં. એ સંબંધનો મહિમા સમજવો પડશે, મારે એની પ્રેક્ટિસ પાડવી પડશે, મારે સાધ્ય વિજન કરવું પડશે. ભગવાન સ્વામિનારાયણ કેવો મહિમા! સ્વામીજી એવું બોલેલા કે કોઈ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, સત્સંગી કે બિન સત્સંગી, કોઈ પણ વ્યક્તિ એક જ વખત યોગીજી મહારાજનું નામ બોલે ને, એક જ વખત યોગીજી મહારાજ, આખી જિંદગી હું એનો ગુલામ થઈને વર્તું અને યોગીજી મહારાજના ભાવથી હું સેવા કરું. ફરી યાદ કરાવું તમને, મેં પહેલા દિવસે કીધું હતું કે આમાંથી આ 6 જે મૂર્તિ છે, કોઈ મૂર્તિ જે બોલે છે એ ખોટું બોલે છે એવું તમને જો લાગતું હોય તો તમે અહીંથી નીકળી જાઓ. એ પરમ સત્ય સ્વરૂપ છે. આપણી બુદ્ધિમાં બેસતું ન હોય એટલે આપણે માનતા નથી, પણ બુદ્ધિને જ્યારે 6 માંથી કોઈની બી એકની વાણી સાંભળીને ત્યારે બુદ્ધિને લોક કરી દેવાની. આપણી બુદ્ધિ એમાં તર્ક વિતર્ક કરવા માટે, સંશય કરવા માટે અસમર્થ થવી જોઈએ. શું બોલે છે હરિપ્રસાદ સ્વામીજી? એક વખત કોઈ યોગીજી મહારાજનું નામ બોલે તો આખી જિંદગી હું એનો ગુલામ થઈ જાઉં અને આખી જિંદગી એની યોગીજી મહારાજના ભાવથી સેવા કરું. ઓનલી વન્સ. શું નામ? યોગીજી મહારાજ. તો આમાંથી જેટલા બેઠા છે એમાંથી મને એક બતાવો કે જે સ્વામિનારાયણનું નામ ન લીધું હોય. આમાંથી એક એવો બતાવો જેને હરિપ્રસાદ સ્વામી કે પ્રભુ સાંઈનું નામ ન લીધું હોય. છે કોઈ જ નથી. સત્સંગ સમાજમાં કોઈ નથી. અહીં બેઠેલા કે અહીં હાજર ના હોય બધા બોલે સત્સંગ. તો આપણને એનો કેટલો મહિમા સમજવો જોઈએ, કેટલો પ્રભુના ભાવથી સેવા થવી જોઈએ. એના ગુલામ થવાનું મન ના તો કાંઈ નહીં, આગળ નમતા તો થઈએ, એના વિશે બોલવાનું તો બંધ કરીએ, એના દર્શને આનંદ થાય એ સ્થિતિએ તો પહોંચીએ. ખરેખર મહિમા હોય ને તો કોઈ પણ હરિભગતના દર્શન કરીએ ને આપણને આનંદ થવો જોઈએ. બસ અંદર આનંદના ફુવારા છૂટવા જોઈએ. ભક્તોના દર્શને કરીને, ગુરુ હરિ પ્રભુના દર્શને કરીને આનંદ વર્તે એ તો વસ્તુ બરાબર છે, પણ એટલો આનંદ ભગવાનના ભક્તના. લાખ વંદન હો શ્રી હરિને, કોટી વંદન હરિજન. કેવું સ્વામીજીને બહુ ગમતું હતું આ ભજન. લાખ વંદન એને કોટી વંદન. તો જેટલો મહિમા સમજીએ ને એવો મહિમા ભગવાનના ભક્તનો સમજવો પડશે. અભાવનો શબ્દ જોઈએ જ નહીં, નેગેટિવિટી જોઈએ જ નહીં, ટીકા, નિંદા, ફલાણું, ઢીકણું, નો નેગેટિવિટી એટ ઓલ. પણ એ ક્યારે શક્ય બનશે? ખરેખર સંબંધના મહિમામાં આપણે ડૂબીશું તો.
એક જ વખત કોઈ દર્શન કરે, એક જ વખત કોઈ અલ્પ સેવા કરે, નાનકડી સેવા. સાવલી પાસે જેટલી જે આસોદ ને સાવલી, ત્યાં આગળ વર્ષો પહેલા સ્વામીજી પેલી ફાટક આવે છે ત્યાં રેલવેની, અને ત્યાં સ્વામીજીની ગાડી પસાર થતી હતી અને સંજોગોને આધીન ફાટક બંધ થઈ ગઈ હતી, કારણ કે ટ્રેન આવતી હતી. તે વખતે મેન્યુઅલ હતી, પેલી નહોતી, ઓટોમેટિક નહોતી. અહીંયા બધી ઓટોમેટિક, મેન્યુઅલ હતી અને ફાટક બંધ હતી. એટલે સ્વામીજીની ગાડી ઊભી રહી ગઈ. એટલે પેલા ફાટક વાળા હતો એને જોયું કે સંતો આવ્યા છે સ્વામિનારાયણના, અને એ લોકોની ગાડી આવીને ઊભી રહી ગઈ. હવે એ લોકોને તો કેટલા બધા કામ હોય, સત્કર્મ કરતા હોય, પધરામણી કરતા હોય, સત્સંગ સભાઓ કરવા જતા હોય, એમને હું જવા દઉં. એને પછી ઊંચું કર્યું પાછું અને કીધું તમે જવા દો. પછી એમની ગાડી ગઈ, પછી બંધ કરી દીધું. મેન્યુઅલી જતો ને એટલે પાછું ખોલી ગયું. સ્વામીજીને ખબર પડી કે આ ફાટક વાળાએ સંતોને જોઈને ફાટક ખોલી કાઢી કે સંતોનો ટાઈમ બચે ને. ત્યારે સ્વામીજી આશીર્વાદ આપતા એવું બોલ્યા, એને આપણને આ ફાટક ખોલી આપીને હવે આપણે એને અક્ષરધામની ફાટક ખોલી આપીશું. અલ્પ સેવા કરી, રાઈટ? એમ કોઈ બહુ મોટી મહત્વ સેવા નથી, એમાંથી ખિસ્સામાં પેની નથી કાઢવાની, ખાલી આટલું ફેરવી પેલું મેન્યુઅલી, બસ એટલું જ. એ તો આખો દિવસ ફેરવવાનું કામ કરતો જ હતો, જોબ હતી એટલે. એમાં એક વખત ભગવાન માટે ફેર્યું અક્ષરધામની ફાટક. તો અહીં જેટલા જેટલા હશે એ લોકો સેવા તો કરે છે, દશાંશ વિશાંશ તો કાઢતા હશે, નાની મોટી સેવા તો કરતા હશે. ક્યારેક આ પેલા પેલું મશીન છે ઉપયોગ તો કરતા હશે. દેખાય ખૂણા મૂકી દીધું, દેખાતો નથી. લોકો તો પારાયણમાં પૈસા ભરીને જાય, ભેટ મૂકે. તમારે જે કરવું કરજો, પણ સમજવાનો મહિમા સમજો, બસ. સમજવાનો મહિમા સમજવાનો. આ તો સ્વામી બહાર જઈએ ને, બધા મોટિવેશનલ સ્પીકર હોય, મોટા મોટા સ્પીકર હોય, બધા એકદમ પ્રોફેશનલ લોકો હોય, રાઈટ? સેમિનાર કરવા જતા હોય, ટ્રેનિંગ આપવા જતા હોય, મેનેજમેન્ટની ટ્રેનિંગ આપતા હોય, પ્રોજેક્ટ બધા ચલાવતા હોય, બધું ચાલતું હોય, તો કેટલા બધા લેતા હોય છે પૈસા. અને આપણું જે જ્ઞાન છે, અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, આ ઉપાસનાનું જ્ઞાન, આ સંબંધના મહિમાનું, આ બધું જે છે, આપણી જે વાતો છે ને સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, કરોડ રૂપિયા ખર્ચતા પણ આવી વાતું છે. લખ્યું છે કે દિવ્યદાસના શબ્દ છે, ગુણાતીતાનંદ છે, કરોડ રૂપિયા ખર્ચતા પણ વાતું મળે નહીં, સાધુ મળે નહીં, કઈ ના મળે. કરોડ રૂપિયા દેતા પણ, કરોડ રૂપિયા ખર્ચતા સાધુ મળે નહીં, વાતું મળે, લખ્યું છે. એવી અદભુત વાતો છે. આત્માની યાત્રા કેટલી સરસ પીડી ભગવાન કરે આપે. એવી વાતો આપણે સાંભળીએ અને છતાંય કોઈ અપેક્ષા નથી. એક જ અપેક્ષા છે, સ્વામીજીને પ્રબોધને આપણે અરસપરસનો મહિમા સમજીએ, બસ. એટલો બધો પ્રેમ આપવો છે ભગવાનના ભક્તને. પુરુષોત્તમ નારાયણનો છે, અક્ષર બ્રહ્મનો છે, હરિપ્રબોધમનો છે, ને એટલો બધો પ્રેમ આપવો છે. યોગીજી મહારાજ એક વખત એક ગાય ઉપર આમ હાથ ફેરવતા હતા. એટલો બધો હાથ ફેરે, એટલો બધો આમ પ્રેમથી હાથ ફેરવા કરે, એટલું બધું. એટલે કોઈને સંકલ્પ ઉઠ્યો કે યોગી મહારાજ આટલું બધું કેમ એ ગાયને પ્રેમ કરે છે, એટલો બધો હાથ ફેરવે છે. ત્યારે યોગીજી મહારાજે પછી અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ કે ગુણાતીતાનંદ સ્વામી જે ગાયનું દૂધ પીતા હતા ને, એ ગાયનો આવેલો છે, એની હેરાર્કીની અંદર આવેલી ગાય છે. એટલે તો આટલો દૂર દૂરનો એક પ્રાણીનો સંબંધ વાળા એક પશુનો જો આટલો મહિમા સમજતા હોય, એને આટલો બધો પ્રેમ જો આપતા હોય, તો આપણે તો કેટલો બધો. તો અહીં તો બધા નિયમિત સભા કરે છે, નિયમિત સત્સંગ કરે છે, પૂજા કરે છે, દશાંશ વિશાંશ કરતા, રાઈટ? ભજન સ્વાધ્યાય કરતા. એનો કેટલો બધો મહિમા સમજવો જોઈએ આપણે.
હું તમને આજે ગુણાતીત પુરુષો કેવો સંબંધનો મહિમા સમજી રહ્યા છે અને સમજ્યા છે એ પ્રસંગોની સિરીઝ કહું છું. 9:45 થયા છે, 1/4 કલાક થયો છે. હજુ 1/4 કલાકમાં આપણે ઘણા પ્રસંગો, પણ બધા પ્રસંગો સાંભળ્યા પછી એ સંબંધનો મહિમા મારે ને તમારા હૈયાને વિશે સ્થિર કરવો છે. બસ એક વખત સ્વામીજી યુએસએ હતા અને પછી ત્યાંથી અહીંયા બધે આજ્ઞા કરીએ છે કે આટલો કલાક બધાએ ભજન કરવાનું, આટલો કલાક બધી શિબિર રાખી હતી, સાધ્ય ભજનની બધી આજ્ઞા કરી હતી સ્વામીજીએ. અને ભક્તિપ્રિય સ્વામીને પછી કીધું કે તું જ્યારે જાય ત્યાં ત્યારે હરિધામના સંતો સેવકો કોઈને દેખાય નહીં તે રીતે મારા વતી દૂરથી તું 2 દંડવત કરી લે છે. કે એટલો બધો સાધ્ય ભજન કરે છે બધા. તો એ કેટલો બધો મહિમા સ્વામીજી સંતો સેવકોનો કે ભક્તોનો સમજે. આપણે કેટલો બધો મહિમા સમજવો. સ્થૂળ દ્રષ્ટિથી અને સ્થૂળ બુદ્ધિથી જોવાનું અને માપવાનું બંધ કરી દઈએ. આપણે આનાથી સ્થૂળ રીતે જોઈએ છે અને બુદ્ધિથી સ્થૂળ રીતે બીજાને માપી લઈએ છીએ. બસ નક્કી કરી નાખીએ કેવો છે. અને પછી મેં તમને કીધું પોતાના અંગત ચેલકાઓ, અંગત હેતવાળા એની આગળ જઈને પછી બધું વોમિટ કરે. આવો છે ને તેવો છે. ડોન્ટ લિસન ટુ યોર બેસ્ટ ફ્રેન્ડ if he is talking ill about others. નહીં સાંભળી લેવા. આપણે સંબંધના મહિમા ઉપર બધું પાણી ફરી વળશે. બસ આપણે માંડ સંબંધ વાળી દ્રષ્ટિ કેળવી હોય ને એ દ્રષ્ટિ ખરાબ થઈ જશે. બુદ્ધિથી, નેગેટિવ બુદ્ધિથી જોવાનું ચાલુ કરશું, આપણી યાત્રા આમની જગ્યાએ આમ ચાલુ થઈ જશે. Beware of those people who are talking ill about ભક્તોસ. એટલે આપણા સ્વામીજીને કેવો એવો મહિમા. સ્વામીજી ગમે તેવો હોય, સાધુ કે ગ્રહસ્થ, ત્યાગી કે ગ્રહસ્થ, ગમે તેવો હોય. બધા સાધુ સરખા ના હોય, બધા અમરીશો સરખા ના હોય, બધા કાર્યકર્તા સરખા ના હોય, બધા યુવકો સરખા ના હોય, બધા ભક્તો સરખા ના હોય. દરેકનું લેવલ ઓછું વધતું હોય. કારણ કે ઓછું વધતા સંસ્કાર છે, ઓછું વધતું સાધ્ય ભજન છે. એટલા માટે આવું થાય છે. ઘણા એવું સમજે અઠવાડિયે સેવા કરી લઈને પૂરું થઈ ગયું. ઘણા એવા દિવસે દર્શન કરી લેવાના, બસ. એને સમાગમ કરવાનું મન જ ના થાય, બેસવાનું મન જ ના થાય, ઘરે સાધ્ય ભજન કરવાનું મન જ ના થાય. એનો પછી પ્રોગ્રેસ ના થાય. સ્પિરિચ્યુઅલી એનો ગ્રોથ નહીં થાય, જેવો જોઈએ એવો નહીં થાય. એટલે આપણે બધાએ ખૂબ મહિમા સમજવાનો પરસ્પર. એટલે દરેકનું લેવલ ઓછું વધતું હોય એ નહીં જોવાનું. જોવાનું શું છે? સંબંધ. ગુણાધિકારની વાતમાં લખ્યું છે ગડબડ ગોટા વાળે. સમજાઈ ગયું? ગડબડ ગોટા એટલે પંચવર્તમાન પણ બાજુ મૂકી દીધા હોય. ગડબડ ગોટા વાળે એવો સાધુ હોય તો પણ એનું એટલું મહાત્મ્ય તો સમજવું કે એના દર્શને કરીને પાપ બળી જાય. કારણ કે પ્રગટનો સાધુ છે, પ્રગટ ભગવાનનો સંબંધ વાળો સાધુ છે. એના દર્શને કરીને પણ પાપ બળી જાય. આપણને સંબંધ ના દેખાય, એના ગોટા વાળા ગડબડ ગોટા એ દેખાય. એ નહીં જોવાનું. તો કોઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય, તમારે એની સાથે હેત હોય તો કહેવાય કે આપણે આવું કરીએ તો સારું, આવું સ્વામીજીને નહીં ગમતું. પણ જે આપણને એના માટે અરુચિ ઉભી થઈ છે, એનો અભાવ આવે છે અને એની વાત બીજાને કરી નાખી છે, એ બહુ મોટું પાપ છે, મહાપાપ છે, બહુ મોટું પાપ છે. ભગવાન સ્વામિનારાયણ અને સૌ ગુણાતીત પુરુષો એ કેટલો બધો સંબંધ વાળાનો મહિમા સમજે છે. ભગવાન સ્વામિનારાયણ ગરડાની ધરતી પર હતા અને ત્યાં પછી મંદિરના પગથિયા પર એને બેસી ગયા. એટલે બધા સંતો દોડતા આવ્યા અને ગાતરી પાથરવા લાગ્યા. મહારાજ, આ તો પગથિયા છે, બધું ધૂળ હોય, તમે અહીં ના બેસો, એમ કરીને અમે ગાતરી પાથરી. મહારાજ કે ના, મને બેસવા દો, કે મને નીચે બેસવા દો. કે સંતોની ચરણ રજ છે ને એનો સ્પર્શ મને થઈ ગયો અને એટલે હું પવિત્ર થઈ ગયો. બસ
કેવું કહેવાય, એ 500 બ્રહ્મણસો હતા કે જેટલા સાધુ હતા એ બધા એકાંતિક હતા, પરમ એકાંતિક હતા. બધા ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા મોટા મોટા સંત હતા. બધા ઘણા જતા રહ્યા હતા, રાઈટ. પાર્ષદે ઘણા જતા રહ્યા હતા. ઘણા બધી ભૂલો બી કરી છે, પાપ બી કરી છે, આજ્ઞા બી લોપી છે, પંચવર્તમાનો લોપ બી કર્યો છે, ત્યાગાશ્રમ બી છોડી દીધો છે, રાઈટ. તો પણ એનો પણ મહિમા સમજવામાં મહારાજે ડિસ્ક્રિમિનેશન ના રાખ્યું. અમુક તો સારા આવે છે ને અમુક નો ખરાબ છે એવું ના કીધું. સંતોની ચરણ રજ છે અહીંયા, એનો સ્પર્શ મને થઈ જાય ને હું પવિત્ર થઈ ગયો. તો કેવો મહિમા હશે, રાઈટ. યોગીજી મહારાજનો પેલો પ્રસંગ છે ને કે યોગીજી મહારાજ એક વખત મંદિરે, ગરડા મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે. સાંભળેલો છે તમે કદાચ પ્રસંગ. પ્રસંગ છે ને આપણે મન બુદ્ધિના એ સ્વાધ્યાયના એરણ ઉપર ચડાવી અને મનન ચિંતન કરવાનું. મારામાં આવી દ્રષ્ટિ છે, મારા હું આવો મહિમા સમજી શકું છું, મારું આવું જીવન છે, આ પ્રસંગ પ્રમાણે હું જીવન જીવું છું. નહીં તો એનું મનન ચિંતન ચાલુ રાખો, રિઝલ્ટ ના આવે ત્યાં સુધી ચાલુ રાખો. બસ મૂળ વાત એ છે કે યોગીજી મહારાજ ત્યાંથી આવ્યા દર્શન કરવા માટે. ત્યારે એક બાવો હતો, પરોક્ષનો કોઈ બાવો હશે, બીજા સંપ્રદાયનો હશે, અને એનો હોકો પીતો હતો. હોકો કહો ને, હોકો પીતો હતો. તે એક જણ હોકો પીતો હશે, એક બાવો. એટલે સાથે તમારી જેવા કોઈ હશે ભગતો ચાલતા હશે. એને જોયું આ મંદિરે બેઠો છે અહીંયા અને હારો આ હોકો પીવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો વ્યસનની તો છૂટ નથી ને આ હોકો પીવે છે. પાછું દરવાજા આગળ જ મેઇન ગેટ એન્ટ્રન્સમાં જ યોગી મહારાજ સાંભળી ગયા. યોગીજી મહારાજ કે એ શું કરે છે એ જોવાનું નથી, એ ક્યાં બેઠો છે એ જોવાનું છે. બસ એ મંદિરના ગેટ પાસે બેઠો છે, સ્વામિનારાયણ મંદિરના ગેટ, એ જોવાનું. આપણે ક્રિયા નહીં જોવો. બસ આપણે બધા ક્રિયા બહુ જોયા કરીએ છીએ, આવો છે ને તેવો છે ને આ કરે છે ને તે કરે છે, એને લઈને બહુ પછી તકલીફ પડી જાય છે, રાઈટ. એક વખત ભગવાનનો સ્પર્શ થઈ ગયો, પૂરું થઈ ગયું. એક વખત ભગવાનના દર્શન થઈ ગયા, પૂરું થઈ ગયું. એક વખત ભગવાનનું નામ લીધું, ભગવાનની સેવા કરી લીધી, પૂરું થઈ ગયું. પણ મેં તમને કીધું ને, સ્થૂળ દ્રષ્ટિથી જોવાના હેવા છે અને સ્થૂળ બુદ્ધિથી બીજાને માપવાના હેવા છે. એને લઈને આપણે સત્સંગમાં બહુ માર ખાઈએ છીએ. પણ આજે જયારે 3 દિવસનું પારાયણ કર્યું ત્યારે આપણે મહિમાને ખૂબ સ્થિર કરવો છે અને મહિમાથી જ બધાને જોવા છે, દર્શન કરવા છે. એટલે મનીભાઈના ફાધરને 93 વર્ષ થઈ ગયેલા. પ્રસંગ આ બી જાણેલો જ છે તમે. 93 યર્સ થઈ ગયેલા. 2019માં અમે ત્યાં હતા. સ્વામીજીની છેલ્લી ટ્રીપ હતી. અને અગાઉ તો મનીભાઈના ફાધર ઘણી વાર મળેલા. સ્વામીજીને ગમે, આમ સત્સંગ ના કરે, પણ મનીભાઈ સ્વામીજી આવે ને ત્યારે મનીભાઈ એને લઈ આવે. એક વખત અમે તો સ્વામીજીની સાથે અમે બધાએ ત્યાં પધરામણી બી કરી હતી મનીભાઈના ઘરે બર્લિનમાં. પણ 93 યર્સ થઈ ગયા અને શરીરમાં બધા બહુ જ મલ્ટિપલ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. કેન્સર હતું, લંગ્સ, કિડની ને બધું વીક પડી ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. અને બધું સિરિયસ હતું. ધીમે ધીમે બધું એકદમ ડિક્લાઇનિંગ હતું બધું, આખી હેલ્થ આમ. અને સ્વામીજી પછી બર્લિન હતા અને 6 જૂન 2019ના દિવસે મનીભાઈ મેં પૂછ્યું, મેં તો આપણે તમે સ્વામીજીને વાત કરી છે કે નથી કરી? તો કે નથી કરી. મેં તો આપણે સ્વામીના આશીર્વાદ લઈ લઈએ. તો કે ચાલો. પછી મેં મનીભાઈ સ્વામીજી પાસે ગયા અને સ્વામીને કીધું કે મનીભાઈના ફાધરની તબિયત દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને બધું કેન્સર છે અને બધું પગમાં તકલીફ છે, લીવર કિડનીનું ફંક્શન બગડી ગયું છે, લંગ્સનું ફંક્શન બગડી ગયું છે, એટલે હોસ્પિટલમાં છે અત્યારે.
એટલે સ્વામીજીને આખું વર્ણન કર્યું ને સ્વામી પછી બોલ્યા કે આમ હાથ કર્યો સ્વામી કે હવે મારા જ તેડી જશે. એટલે પછી 1-2 દિવસ થયા પછી મનીભાઈ મેં કીધું મનીભાઈ હવે સ્વામીજી બોલ્યા છે એટલે ગમે ત્યારે દેહ છોડશે, આપણે મેં કીધું દર્શન કરી લઈએ છેલ્લી વખત, એટલે તમે પરમિશન લઈ લો, એપોઇન્ટમેન્ટ લઈ લો અને આપણે જઈ આવીએ. પછી 9મી જૂને ત્યાં હોસ્પિટલ જે ડોક્ટર બેન્જામિન ફ્રેન્કલિન હોસ્પિટલમાં દાખલ કરેલા, એમાં અમે ગયા. ઠાકોરજી બધા પૂજન કર્યું, આંખો બંધ હતી. પછી મનીભાઈ કીધું ફાધર ફાધર એમ કરીને આંખ ખોલાવડાવીને પછી કીધું સંતો આવ્યા છે, પણ થોડીક વાર માટે ખોલીને પછી બંધ કરી દીધી. અને પછી અમે ઘરે ગયા અને એક્ઝેક્ટ 15મી જૂને એમને ધામમાં ગયા. પછી મેં મનીભાઈને કીધું ચાલો સ્વામીને મેસેજ આપી દો. પછી સ્વામીને કીધું કે સ્વામી ધામમાં, તરત જ સ્વામી બોલ્યા કે હવે પેલા સ્વામી બોલ્યા કે બહુ સારા સ્વભાવના હતા, બહુ કોઓપરેટિવ હતા, બહુ સરળ હતા, પણ કે હવે એને ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં જન્મ આપશે અને એની ભૂલકુની યાત્રા હવે શરૂ થઈ જશે. આવું સ્વામીજી 15મી જૂને સ્વામીજીને અમે કહેવા ગયા હતા. પછી મનીભાઈ એ દિવસે પાર્ટી રાખી. એમને આ શુભ પ્રસંગ ના લાગ્યો. આપણે બધા શોક મનાવીએ. શોક મનાવીએ એટલા માટે મનાવીએ છીએ, 2 કારણ છે. એક અજ્ઞાન છે. અજ્ઞાન શું છે કે આપણે એવું માનીએ છીએ કે મરી ગયા. ભગવાનનો ભગત કોઈ પણ રીતે દેહ છોડે, એક્સિડન્ટમાં દેહ છોડે, એટેક આવે, બીમારી હોય, એજ થઈ ગઈ હોય, કઈ પણ કોઈ પણ રીતે દેહ છોડે એ ભગવાનની ગોદમાં જ બેસે, બીજે ના જાય. આપણે શોક વ્યાપી જાય. એક અજ્ઞાન અવસ્થા એ કરીને હોય કે મરી ગયા, દેહ બદલ્યો છે, તો ભગવાન સારું ખોળ્યું આપીને સારી યાત્રા કરાવશે. અને બીજું એક કારણ એવું હોય લૌકિક હોય કે ભાઈ સમાજમાં રહેતા હોય એટલે થોડુંક એવું સગા સંબંધીને એવું ફીલ થવું જોઈએ એમ કે આ તો કે ધામમાં ગયા ના તો મારા એન્જોય કરે, એ બી વ્યાજબી છે, એવું ના કરવું જોઈએ. તો મનીભાઈએ તો પછી એ દિવસે આઈસ્ક્રીમ ને ચોકલેટની પાર્ટી રાખી. જે દિવસે એના ફાધર ધામમાં ગયા એ દિવસે સાંજે બધા હરિભક્તોને જમાડ્યા, આઈસ્ક્રીમ ને ચોકલેટ પાર્ટી. બધા પૂછે કે એવું? તો કે હા હવે તો ભૂલકો યાત્રા શરૂ કરવાના છે મારા ફાધર, એટલે ચોકલેટ પાર્ટી. વિચાર તો કરો. તો આપણો સંબંધ કેવો છે કે ખાલી મનીભાઈના સંબંધે કરીને એના પપ્પાની હવે આ ભૂલકોની યાત્રા શરૂ થઈ જવાની. આ થઈ ગઈ છે, પણ કહેવાનો મતલબ એવો છે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો, જે મેં તમને શરૂઆતમાં વાત કરી કે આ સંબંધ કેવો છે ભગવાન સ્વામિનારાયણ. ભગવાન મુક્તાનંદ તમારામાં આ તુંબડી તૂટી, સાંભળેલા છે વાતમાં લખ્યું છે કે આ તુંબડી તૂટી જાય તો તમને સાચી કરતા આવડે? મુક્તાનંદ કે ના મહારાજ મને ના આવડે. તો કે પણ તમે તમારી મોટપને જાણતા જ નથી મહારાજ કે મુક્તાનંદ, તમારામાં જે મોટપ છે એને તમે જાણતા નથી. એમ કહીને પછી લો તમારી અમે મોટપ જણાવીએ. એમ કહીને પછી મહારાજ કે 50 કરોડ જોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું તેજ છે, એનાથી 10 ગણો વાયુ છે, 10 times 10 ગણું, એટલે 10 ગણો વાયુ છે, 10 ગણો આકાશ, એનાથી 10 ગણો અહંકાર છે, એનાથી 10 ગણું મહાતત્વ છે, એનાથી 10 ગણો પ્રધાન પુરુષ છે, એનાથી અનંત ગણું પ્રકૃતિ અને પુરુષ છે, અને એથી પ્રકૃતિ અને પુરુષથી પર અક્ષરધામ છે. કેટલું છેટું છે. ખાલી આ એક જ બ્રહ્માંડની વાત કરીએ ને તો એ સામે ગાંડા થઈ જાય છે. એના સ્ટેટિસ્ટિક્સ નથી કહેવાય અત્યારે, તમે સાંભળેલા જ છે. પણ એ અક્ષરધામમાંથી જો 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ અને વાયુના લેરખે ઘસાતો ઘસાતો આવે અને આ પૃથ્વી પર આવે એ પેલા તો રજ ભેળો રજ થઈ ગયા, આવી જ ના શકે. અને એટલું છેટું અક્ષરધામ છે, પણ તમે કોઈ અલ્પ જીવ હોય એના માટે જો સંકલ્પ કરો કે આ આવરણ બાદ અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય એવું તમારા કાંડાને વિશે બળ છે.
તું મને આવડતું નથી અને આ છે પાછું. કેમ એવું થઈ ગયું? કેમ એવું થઈ ગયું? પછી મહારાજ કે ખબર છે તમને કેમ? તમને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થઈ ગયો છે એટલે. આ બધા જેટલા આપણે બેઠા છે ને બધા બહુ સમર્થ છે, બધા એક એક થી જબરજસ્ત સામર્થ્ય છે. એક નહીં, એક પરમહંસ, એક સાધુ બધું સેવા કરતા હશે ને એકદમ જ એને ઈશ્વરી આપી દીધું. તો એને ખબર પડી કે ઓહો, હું તો બ્રહ્માંડ ઉડીને ફરું એવી મારામાં તાકાત છે. મૂકી દીધો પાદાળાનો પાવડો બધું સેવા કરતા. આવું ધંધા મેં કરાવડા, મારી આવી તાકાત. તે ગુણાતીતાનંદ સ્વામી કે અહીં તો છે ને તું એક બ્રહ્માંડ, તો અનંત બ્રહ્માંડ ઉડીને ફરે પાસે એમ કરીને ઈશ્વરે ખેંચી લીધો, પાછો કોદાડો પકડી લીધો. એમ આપણું જે ઈશ્વરીય આપણી સામર્થ્ય જો બતાવી દે ને, ભગવાન સામે કીધું અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરી શકો એવા તમને કરવા, એમાં મને કાંઈ વાર નથી. ખાલી 2 BHK 3 BHK હાઉસ લેવાનું ટાઈમ જશે. અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ લય કરો એમાં કાંઈ વાર નહીં લાગે. પણ તમારું સામર્થ્ય રૂંધી રાખ્યું છે 2 કારણસર. એક તો પ્રત્યક્ષ ભગવાનની તાણ આપણે પછી ના રહે. બહુ સામર્થ્ય આવી જાય પછી ભગવાન પાસે કોઈ ના આવે. એક પરમહંસને બોલાયા મહારાજ, જાઓ પેલા પરમહંસને બોલાવો. એ ધ્યાન કરતા હતા અને ધ્યાનમાં ભગવાનની મૂર્તિને આમ જોઈ શકતા હતા. એટલી બધી સામર્થ્ય હતી, સામાન્ય નહોતા, બહુ જ સમર્થ સંત હતા. પછી મહારાજે બોલાવવાનું કીધું તો કે કોઈ બોલાવ્યો કે મહારાજ યાદ કરે તો કે મેં મહારાજ લો પતી ગયું. દર્શનની તાણ જતી રહી. આપણામાં થોડી ઘણી બુદ્ધિ શક્તિ આપી દે ને વ્યવસ્થિત, થોડી વધારે થોડી સામર્થ્ય આપી દે, થોડા સંકલ્પો પૂરા કરવા માંડે, આપણી પ્રાર્થના બધે સાકાર થવા માંડે, આપણે કોઈના માટે કંઈક આશીર્વાદ આપીને ફળી જાય એવું થવા માંડે તો ટ્રાય ના કરતા, નહીં તો મારામારી થઈ જાય. ભગવાને આપણું સામર્થ્ય રૂંધી રાખે ને બહુ સારું છે. નહીં તો ભગવાનની તાણ બી ના રહે, દાસત્વ ના રહે અને સ્વામી સેવકનો તો ખ્યાલ જ ના આવે. ક્યારે ભગવાન સાથેનો સેવક ભાવ તોડી નાખે એ ખબર ના પડે. પણ ભગવાનના સંબંધને કરીને બધા અતિ સમર્થ છે ભક્તો, ખૂબ સમર્થ છે. એવું ના કહેતા આમ પ્રવચન વાત કરે ને 1 દિવસ માટે આપી દે, પેલો નહીં 1 દિવસ માટે ચીફ મિનિસ્ટર બનાવે એના જેવું કામ. 1 દિવસ માટે સામર્થ્ય આપો, 1 દિવસમાં તો તમે કેટલું આગું પાછું કરી નાખો. એની કરતા જ્યાં છો બરોબર છે, દર રવિવારે ગુરુવારે આવતા રહેજો. ગુણાતીતાનંદ સાહેબ વાતમાં લખ્યું કે આપણા મંદિરમાં કાલનો આવેલો અને માંદો પડે તો એને 20 વર્ષ સુધી હું સેવા. કેવો મહિમા હશે! કાલનો એવો છે અને માંદો પડી ગયો અને 20 વર્ષ સુધી માંદો રહે તો પણ એની ચાકરી હું કરાવું. હજુ તો કાલમાં આવેલો હજુ નવો જ છે, સત્સંગ એને નિષ્ઠા નથી થઈ, આવ્યો છે બસ. એમ એક વખત આ મંદિરની અંદર પ્રવેશ કર્યો અથવા એક વખત હરિપ્રબોધમનું નામ લીધું, આખી જિંદગી એના દોષ સ્વભાવ નહીં જોવાના બસ. ત્યારે સમજી લેવાનું કે હવે હું કંઈક સત્સંગી થયો. બાકી ઉપર છેલ્લું બોલ બોલ કરવાની જરૂર નહીં કે હું તો પાકો સત્સંગી છું. પાકો સત્સંગી કોને કહેવાય? પ્રથમના 58 ભગવાન સામે કીધું પરમેશ્વરના દાસનો ગુલામ થઈને જીવે એ પાકો સત્સંગી. પરમેશ્વરના દાસનો ગુલામ, રાઈટ? પરમેશ્વરનો નહીં, પરમેશ્વરના દાસ એટલે પરમેશ્વરના બધા ભક્તો, એનો ગુલામ થઈને જીવે તો બેઠો બેઠો બધું અહીંથી એમ જજમેન્ટ કર્યા કરાય. આવો છે ને પેલો તેવો છે, આ જન્મે નહીં મેળ પડે આપણો. વી હેવ ટુ બી બેક. સંબંધથી જો, સ્વભાવથી ન જો, સંબંધથી જો, બુદ્ધિથી ન જો. બસ બુદ્ધિનો ઉપયોગ સ્વામી ભક્તોમાં રહેલા ગુણ શોધવા માટે કરો. ભગવાનના ભક્તમાં ગુણ છે એને તમારામાં બુદ્ધિ છે તો શોધી કાઢો એનામાં કયા ગુણ છે. બુદ્ધિ નેગેટિવ છે, મલિન છે, સાત્વિક છે, અહમથી ભરેલી છે, સાત્વિક છે એટલે ફોલ્ટ ફાઇન્ડિંગ એટીટ્યુડ છે.
મહિમાથી ભરેલી હોય બુદ્ધિ, પોઝિટિવ બુદ્ધિ હોય, કુશાગ્ર બુદ્ધિ હોય, તો એ બીજાનામાં રહેલો આમ ગુણને શોધીને બહાર કાઢે. સોનાની ખાણ હોય ને, સોનાની માઇન્સ બધી, એની અંદર જે કામ કરતા માણસો હોય ને, ખાણિયા લોકો, હવે તો બધું મશીનરી થઈ ગઈ. પેલામાં મેન્યુઅલી બધા ખાણા, હજુ બી માણસો કામ તો કરે પણ ટેકનોલોજી વધી ગઈ. પણ એમાં તમે જાઓ એટલે શું દેખાય ખબર તમને? માટી જ હોય. હું એક વાર દહેજ ગયો હતો બિરલા કોપરમાં. બિરલા કોપર કંપની છે ને, ત્યાં કોપર બનાવે એમ. તો ત્યાં માટીના ઢગલા પડ્યા હતા. મેં તો આ શું છે? એક ગરીબ વખત ત્યાં જોબ કરે, મને લઈ ગયા. મને કે મેં તો આ શું છે? માટીના ઢગલા દેખાયા. પછી મેં તો આ શું કરે છે? તો કે આ છે ને, આજે જે જગ્યાએથી માટી આવી છે, આની અંદર કોપરના પાર્ટિકલ્સ ખૂબ છે કે, એટલે એને મશીનમાં બધે ફેરવશે માટીને, એમાંથી જે કોપર છે ને છૂટું પડશે, અને પછી એ કોપર છૂટું પડી એને મેલ્ટ કરીને પછી એના બાર કે એના રોડ બધા, પછી મને બધા એના ઢગલા થપ્પો પડેલા. મને કે જો આ બધા કોપર આમાંથી, આ માટીમાંથી નીકળેલું છે. પણ મને શું દેખાયું? માટી. સોનાની ખાણમાં રહેતો હોય ને, એને ત્યાં તમે જાઓ ને વિઝિટ કરવા, તો તમને શું દેખાય? માટી દેખાય. પણ એ જે છે ને, એની અંદર એ માટીના અંદર ઝીણા ઝીણા અંદર ગોલ્ડના પાર્ટિકલ્સ હોય છે. જે ખાણિયા લોકો હોય ને, એને શું દેખાય? એની અંદર સોનું દેખાય. અને મને તમને શું દેખાય? માટી. બે ઢગલા સેમ જ છે, વિઝન જુદું છે. આપણા વિઝનથી આપણને માટી દેખાય છે, અને એના ખાણિયા લોકો કે એના એન્જિનિયર જે કામ કરનારા માણસો, એને એમાં ગોલ્ડ દેખાય છે. બસ એમ આપણી અંદર, ભગવાનના ભક્તોની અંદર આ બધી મૂર્તિઓને છે ને સોનું દેખાય છે, અને આપણને માટી દેખાય છે. બસ વિઝન બદલવાની જરૂર છે. બસ વિઝન બદલવું પડશે આપણે. ભગવાનનું જે વિઝન છે એવું વિઝન આપણું થવું જોઈએ. બસ ગુણ જો, સંબંધ જો, મહિમાથી બધાને જો. કેવો સંબંધ મહાન હશે કે એક વખત મંદિરમાં આવી ગયો તો કે 20 માંદો પડે તો 20 વર્ષ સુધી હું ચાકરી કરાવું. આપણે આપણા મા બાપને 2, 4, 5 વર્ષ થાય ને, મોટી ઉંમરના થાય એટલે પ્રભુ સાહેબ કઈ કૃપા કરો, બહુ દુઃખી થાય છે, હવે તેડી જતા. એવું ના બોલે તમે સેવા કરીને થાક્યા છે, ઊંડે ભાવને એ હોય લઈ જાવ તો મારે શાંતિ. ભંડાઈને એ વાત કરે તો પ્રભુ સાહેબ સમજતા જ, પણ કૃપા કરે ને પછી કે સારું આટલું ભજન કરજો, તેડી જશે મહારાજ. પછી તેડી જાય. પણ ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજો. અંત્યના 21માં એવું કહી દીધું છે, સાંભળજો, કે ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદે કરીને જીતીને રાજી થવું નહીં. આર્ગ્યુમેન્ટ નહીં કરવાની ભગવાનના ભક્તો સાથે. તું ખોટો છે એટલે હું સાચો છું એવું પ્રૂવ કરવા માટે, તું ખોટો છે એવું પ્રૂવ કરવા માટે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ, વાદ વિવાદ કરીએ છીએ. હું સાચો છું, તું ખોટો. ભગવાનના ભક્ત સામે તો હારીને રાજી થવું. પછીનું જે વાક્ય છે ને, એ વાક્ય મેં વાંચ્યું ને એટલે મેં પેરેગ્રાફ વાંચ્યું કે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જે જીતે છે ને, તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ બધું પાપી છે. બોલો, ભગવાનના ભક્ત સાથે વાદ વિવાદ, આર્ગ્યુમેન્ટ કરી અને એને હરાવે અને પોતે જીતવા પ્રયત્ન કરે, એ પંચ મહાપાપ કરતા પણ વધુ પાપી છે, મહાપાપી છે. એટલે ભગવાન, અને અમારી આગળ જો ભગવાનના ભક્તોને કોઈ ઘસાતું બોલે ને તો અમને દીઠો ગમે જ નહીં. ઘણા ટેવ પડી ગઈ હોય છે કમ્પ્લેન કરવાની. ટેવ ભગવાનને કે ભગવતીને કે લીડરને, કોઈને જેને કહેવાય ટેવ પડી ગઈ, કમ્પ્લેન જ કરતા હતા. ખુલ્લા દિલની વાતો થાય, પણ જે કમ્પ્લેન કરીએ છીએ આપણે ઈગોને લઈને, ઇન્સિક્યોરિટી ફીલ કરવાને લઈને, અથવા પોતાનું કંઈક અસ્તિત્વ માટે, આમ અસ્તિત્વ ટકાવવા માટે, મજબૂત કરવા માટે, બીજાને નીચા પાડવા માટે કમ્પ્લેન કરીએ છીએ. કોઈની બી કમ્પ્લેન કરતા હોય,
સંતની કે હરિભક્તની. જેની આગળ આપણે કમ્પ્લેન કરવા જઈએ છીએ અને એને બધી જ ખબર છે, એકવાર સાંભળી તો લેશે, પણ દિલથી માનજો એના દિલમાં તમારું સ્થાન, મારું તમારું સ્થાન નહીં રહે. કમ્પ્લેન કર્યા કરીશ. આપણને એમ લાગશે કે મેં XYZ અજયભાઈની કમ્પ્લેન કરી, પ્રભુ સાહેબ મેં અજયભાઈની કમ્પ્લેન કરી એટલે પ્રભુ સાહેબ કે એમ આવું ના ચાલે, આમ તેમ. કદાચ બે શબ્દો કીધા નહીં ખરા, શાંતિથી કદાચ મીઠાશથી કીધા કે જે તું ધ્યાન રાખજે, આવું નહીં બોલવાનું, આમ તેમ કોઈ કીધું હોય. અને પછી મને ખબર પડે એટલે પછી અજયભાઈના વર્તનમાં છે પોઝિટિવ પર આમ દેખાય બધું, મને જે પ્રોબ્લેમ હતા દેખાતા, એટલે મને થાય હા જો મેં કીધું ને એ પ્રમાણે થઈ ગયું. એટલે હવે આવું કંઈ પણ થાય ને હું કહી જ દઈશ. ભગવાન જરાય રાજી ના થાય, જરાય. એક બે પ્રસંગ તમને કહીશ આગળ, 10 ને 10 થઈ છે, પણ કોઈની સાથે વાદ વિવાદ ના કરો, ફરિયાદ. હા, ખુલ્લા દિલે વાત કરાય, ના કરાય એવું નથી, ખુલ્લા દિલે વાત. પણ આપણે અર્શપરસ ખૂબ મહિમા સમજો, એકબીજાનો બહુ જ મહિમા સમજો. આ પ્રસંગ મેં થોડા દિવસ પહેલા કીધું તો કહી સભામાં કીધું ખબર નહીં, પણ સ્વામીજી વર્ષો પહેલા પારસીપની મંદિરે હતા અને પછી બધું વિચરણ પતાય ને પછી બધા જ મંદિરના જેટલા ડિપાર્ટમેન્ટ છે ને બધા ડિપાર્ટમેન્ટલ હેડ્સની મીટિંગ કરવી હતી. એટલે બધાને કીધું કે મારે મીટિંગ કરવી, પણ સંજોગોના ટાઈટ સ્કેડ્યુલના હિસાબે મેળ ન પડ્યો. અને પછી સ્વામીજી ત્યાંથી UK પધાર્યા અહીંયા, અને પછી અહીંથી લંડનથી ફોન કર્યો અને બધા ડિપાર્ટમેન્ટના હેડને કીધું કે મારે મળવું હતું પણ મળી નથી શકાયું, એટલે તમે બધા અહીંયા આવો. ક્યાંથી? USA થી, ન્યુજર્સીથી, અમેરિકાથી. એ બધાને બોલાવ્યા અને સાઉથ લંડનમાં પ્રફુલભાઈના ઘરે મીટિંગ કરી. અને મીટિંગ કરીને પછી સ્વામીજી એક જ વાત કરી મુખ્ય. વર્ષો પહેલાનો પ્રસંગ છે, ત્યારે તેના પ્રેસિડેન્ટ કદાચ બિલ ક્લિન્ટન હતા. સ્વામીજી એવું કહે કે બિલ ક્લિન્ટન પારસીપની મંદિરે આવ્યા અને તમે જે શ્રદ્ધાથી સેવા કરો, જે બધી તૈયારી કરો, જે તમારો ઉમંગ હોય, જે ભાવથી તમે એને પીરસો, જમાડો, એવો ને એવો ઉમંગ, એવી ને એવી શ્રદ્ધા, એવી ને એવી ભક્તિ, એવો ને એવો મહિમા જો સામાન્યમાં સામાન્ય આપણો કોઈ હરિભગત આવે અને તમે રાખો, ત્યારે તમારી ભૂલકોની યાત્રામાં તમે સ્થિર થાવ. છે આપણને આવો મહિમા ભગવાનના ભક્તનો. છે USA એમ બોલે આટલું વાક્ય કહેવા માટે તો કેટલી બેક એન્ડ ફોર્થ આવવાનું, ટુ એન્ડ ફ્રો, કેટલું બધું ટિકિટ થતી હશે. કેટલાક ડિપાર્ટમેન્ટ હેડે આવ્યા છે તો મને ખબર નથી, 5, 10, 15, 20, આઈ ડોન્ટ નો. નો ડાઉટ એ લોકોને સ્વામીનો લાભ મળ્યો, પણ સ્વામીજી બોલાવવા પાછળનો હેતુ શું હતો? આટલો જ. દુનિયાની મોટી વ્યક્તિનો મહિમા સમજો છો, ભગવાનનો ભક્તનો સમજો, દુનિયાની કોઈ પણ વ્યક્તિ નહીં, અહીંથી પ્રાકૃતિક પુરુષ સુધીમાં જેટલા છે બધા કરતા આ ભક્તો મોટા છે. મહિમા નથી, આપણે ભૂલી જઈએ છીએ બસ. એટલે આપણે આવો અરસપરસ ખૂબ મહિમા સમજો, સંબંધનો મહિમા ખૂબ સમજો, ખૂબ સમજો, ખૂબ સમજો બસ. એક વખત સ્વામીજી બહારથી આવ્યા, સ્વામીજીની ગાડી આમ આવતી હતી અને રસ્તામાં એક વ્યક્તિ આમ જતી હતી. સ્વામીજીની ગાડી આમ આવે છે, પેલી વ્યક્તિ આમ ચાલતી ચાલતી જાય છે. એટલે કદાચ સ્વામીજીએ વ્યક્તિને ગાડી ઊભી રાખવાનું કીધું, સેવકને સારથી ઊભી રાખી. અને પેલી જે વ્યક્તિ ચાલતી હતી ને, સ્વામી કે એની અંદર ગાડી બેહાડ દો, એટલે કીધું અંદર આવી જાઓ. એટલે પછી આવ્યા, પછી એને વાસના ગામમાં એનો ઘર છે ને ત્યાં મૂકવા જવાનું કીધું, તો ત્યાં જઈને મૂકી આવ્યા. હવે એ વ્યક્તિને કોઈ જ ન ઓળખે, ગામના એ ત્યાંના કાર્યકર્તા હતા એ ન ઓળખે. એટલે પછી એ કાર્યકર્તાને ક્યુરિયોસિટી થઈ અને પછી પૂછ્યું કે સ્વામીજી આ વ્યક્તિ તો કોઈ દિવસ મંદિરે આવી નથી, વાસના મંદિર આવી નથી, અહીંયા નથી આવી, હરિધામ નથી આવ્યા, અને તમે એને માટે સ્પેશિયલ ગાડી ઊભી રાખી અને બેસાડ્યો અને છેક એના ઘરે મૂકવા જવાનું કીધું, તો એ કોણ છે? મને ઓળખાણ નથી, તો તમે કહેશો કોણ છે? ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે એક વખત યોગીજી મહારાજે છે ને આના ખભા પર એકવાર હાથ મૂક્યો હતો.
હું એને પાછળથી ઓળખી ગયો. એક વખત ખભા ઉપર હાથ મૂક્યો. એનો મહિમા જો હરિપ્રસાદ સ્વામી પોતાની મર્સિડીઝ કારમાં બેસાડીને મૂકવા જવાનું કહેતા હોય, આટલો મહિમા સમજતા હોય, તો ભગવાનના ભક્તો જે નિયમિત પેલા કે મંદિરે નહોતા આવતા, સત્સંગ નહોતા કરતા, સત્સંગ કરતા હોય મંદિર આવતા તો ઓળખતા હોય, કોઈ ઓળખતું નહોતું. ખાલી એક જ વખત આટલો અલ્પ સંબંધ થયો, સામાન્ય સંબંધ થયો યોગીજી મહારાજનો, તો એનો આટલો બધો મહિમા સમજે તો અહીંયા જેટલા આવે છે, સભા ભરે છે, ભજન કરે છે, નાની મોટી સેવામાં નિમિત્ત બને છે, આપણે એનો કેટલો બધો મહિમા સમજવો પડે. એટલે મહિમા સમજવો જો બીજું કોઈ મોટું સાધન મહિમા વિના સ્વામી નહીં માન ટળે. મહિમા વગર નેગેટિવિટી અંદરથી નહીં જાય. મહિમા વગર આપણી સાત્વિકતા નહીં ટળે. મહિમા તો ખૂબ જ સમજવો પડશે. ભલે એક વખત there is no pain no gain, right? એટલે પણ પેન થતું, પણ આ પેન યુઝફુલ છે ને, એટલે તમે સામાન્ય વિઝા માટે, જોબ માટે કેટલું પેન કરો છો. રોજે રોજ સાંભળીએ ત્યારે આપણે એમ થાય કે થોડીક દયાની વૃત્તિ આવી જાય ને તો આપણે એમ થાય કે આને કંઈક બિચારાને મદદરૂપ થઈ જઈએ. પણ કશું થાય એવું હોય ને એટલે પછી શું કરીએ? પ્રાર્થના કરીશું, બીજું શું હોય ને, એટલું બોલીએ પ્રાર્થના તો કરશે, એટલીસ્ટ હેપી થાય બિચારા. પછી કામ તો ભગવાનને જે કરવું હોય એની ઈચ્છા એ પ્રમાણે કરે. પણ કેટલું બધું આ સંસારની અંદર એક સંસારનું સામાન્ય સુખ મેળવવા માટે, સેટલ થવા માટે કેટલું પેઇન, તો આત્માને આટલું બધું અક્ષરધામના સુખ, શાંતિ અને આનંદ મળતા હોય, એના માટે થોડું પેઇન થતું હોય. We must learn to enjoy the pain. We should learn. પેઇન ને એન્જોય કરો. પેઇનથી ગભરાવ નહીં, પેઇનથી દૂર ન ભાગો, પેઇનને એન્જોય કરો. પેઇનને માણવાનું છે બસ. ભગવાનના બળે, ભગવાનનો પ્રસાદ માનો. પેઇન ઇઝ નથિંગ બટ ગોડ્સ પ્રસાદ, એવું માનો. ભગવાનનો પ્રસાદ છે. ઊભું કરેલું પેન નહીં, ઊભું કરેલું પેન હોય ને પછી તમે એ તમારો પોતાનો પ્રસાદ છે. ઢાંસીને ખાય અને પછી ગેસ થાય ને આમ ગરબડ. વાહ, બસ આપણને શીખવા મળ્યું છે એન્જોય ધ પેન. જાય બાથરૂમમાં પછી રિલેક્સ થાય, ચાલો આ પેન ગયું. ખાવા પીવાનું ધ્યાન ના રાખો ને પછી આપણે શિક્ષાપત્રી પ્રમાણે ના જીવો, ભગવાનની આજ્ઞા ના જીવો, અને જે પેન આવે છે પોતે ઊભું કરેલું છે. પણ બાકીના બીજા બધા જે પેન ભગવાન આપતા હોય તો એને ઘણું બધું આપણને આપવું છે. આપણે ઘણું બધું ગેઇન કરવા માટે આપણે પેઇનને માણવાનું છે, એન્જોય કરવાનું છે. બરોબર? શું કરવાનું? એન્જોય ધ, એટલો શબ્દ યાદ રાખજો ને તો બી તમને ઘણી વખત પેઇન આવશે ને તો એન્જોય કરવાનું મન થશે. ખાલી યાદ રાખશો તો બી, રાઈટ? એમ થશે કે આવું કંઈક વાક્ય સાંભળ્યું હતું, ચાલો એન્જોય કરીએ. અમુક એક્સટેન્ટ સુધીનું પેન હશે ત્યાં સુધી તો એન્જોય કરી જ શકશો. એક જણ છે ને, વર્ષો પહેલા સ્વામીજી હરિધામમાં જૂના દેશમાં રહેતા હતા અને ત્યારની વાત છે. તે વખતે પેલા નાનકડા ટેપ રેકોર્ડર આવતા હતા. તે વખતે ડિજિટલ બધું MP3 નો જમાનો નહોતો. મોબાઈલ ને બધું ડિજિટલ ડિવાઇસ કશું નહોતી. પેલા કેસેટ પ્લેયર આવતો હોય ને, ટેપ આવે, ટેપ રેકોર્ડર. એ ટેપ રેકોર્ડર સ્વામીજીની રૂમમાં એક હતું અને એની ચોરી થઈ ગઈ. જે તે સમયની 12,000 રૂપિયાની કિંમત હતી. અને પછી ચાલ્યું બધું ઇન્વેસ્ટિગેશન કે થયું કેવી રીતે ચોરી. એટલે પછી ખબર પડી તો એક સેવક ચોરી કરીને નીકળી ગયા હતા. પછી ખબર પડી કોણ હતું, એમ પકડી ગયા. અને પછી પકડ્યા એટલે પછી પેલા બીજા સાધા કહે છે ને એને બરાબર પ્રસાદ આપ્યો. તું કઈ રીતે સ્વામી છે હું ટેપ રેકોર્ડર લીધું?
તો સ્વામીજીનું લે એટલે સ્વામીજીનું ટેપ રેકોર્ડર લે, સ્વામીજી રૂમમાંથી એટલે પકડે, થોડો ખખડાયો, કદાચ બે મારી હશે કદાચ મે બી. એટલે પેલો ગભરાઈ ગયો. એક સાત્વિક અહમ એને લાગ્યું કે હવે હું ચોરી કરીને પકડી ગયો છું, એટલે હવે આખા બધાને ખબર પડશે મારું શું થશે. અને બીજું ડર કે આ બધાને ખબર પડશે તો હારો બધા ઘણા મને મારશે અથવા ખખડાવશે. એને લઈને પછી ઘરે ભાગી ગયો મંદિરનો એ સેવક. અને પછી જતો રહ્યો. ને પછી સ્વામીજીને પછી થોડા સમય પછી સ્વામીજીને ખબર પડી. સ્વામીજીની દ્રષ્ટિ, સ્વામીજીનું કેલ્ક્યુલેશન, સ્વામીજીનું વિઝન કેવું હતું. આપણે સ્થૂળ બુદ્ધિથી લૌકિક બુદ્ધિ હું કે આ જગતની અંદર એવું હોય કે કોઈ માણસ ચોરી કરે એ પાપ છે અને ચોરી કરનારને સજા મળવી જોઈએ, પનિશમેન્ટ મળવી જોઈએ. આ એક લૌકિક બુદ્ધિ છે જે આપણે નાનપણથી આ જગતમાંથી આવું બધું શીખ્યા છે. બધું સાચું છે, લૌકિક રીતે સાચું છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિથી જો આપણે બધા આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પીપલ છીએ, એટલે આપણામાં આધ્યાત્મિકતા હોવી જોઈએ. પણ હવે લૌકિક રીતે બધા આવું કર્યું, ખખડાયા, પછી લોકો ભડકી ગયો. સ્વામીને ખબર પડી એટલે સ્વામીજી પછી જેને ખખડાયા એને બોલાયા. સ્વામીજી એવું કીધું કે આ હરિધામ છે, આ જ્યાં સ્વામીજી હતા, સ્વામી કે આ છે ને કલ્યાણનું છેલ્લું સ્ટેશન છે. વિચાર કરજો, અહીંયા જે હું કલ્યાણ અટકી ગઈ, હવે અહીંથી મને છોડીને, અહીંથી આ મંદિર છોડીને જતો રહ્યો, હવે એ શું કરશે? 60-70 વર્ષ 80 વર્ષે જીવશે, પછી એને બીજો જન્મ મળશે અને ત્યારે સત્સંગમાં આવશે અને ત્યાર પછી એનું કલ્યાણ ચાલુ થશે. પણ એ જે 60-70 વર્ષ, 50, 60 કે 70 વર્ષ જે એના બગડ્યા, એનું કલ્યાણ અટક્યું, પોઝ આવી ગયો એના કલ્યાણમાં, અને એ જે પાપ થયું એ પાપના ભાગીદાર તમે લો. ભગવાનનું ગણિત જો, આપણું ગણિત એવું કે ના એને ચોરી કરીને પકડ્યો છે ને માર્યો, હવે ફરી નામ નહીં લે. આપણે એને એચિવમેન્ટ કે સક્સેસ માનીએ અને ભગવાન એને આપણને મેજરેબલી ફેલ ગણાવ્યા કે એને 60-70 વર્ષની એની જે જર્ની અટકી એનું કલ્યાણ થાય કે હવે સત્સંગ નહીં કરે, ભજન નહીં કરે, મંદિર નહીં આવે, નિયમ ધર્મ પાડશે કે નહીં પાડે, શું વર્ષે ભગવાનને ગમતા વર્ષે કે નહીં વર્તે, કલ્યાણ અટકી ગયું. પણ તમે એને પકડાયો, બે શબ્દો કીધા અને ભાગી ગયો, અને એ જે 60-70 વર્ષ જે બગડ્યા એ પાપ તમને લાગશે. એટલે પછી પેલા સાધક ગભરી ગયા, કરવા તો લોચો પડી ગયો. પછી એને માફી માંગી, સ્વામીજી મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું નહીં કરું. સ્વામી કે 2 મહિનાના ધારણા પારણા ભજન કરજે તો માફી. 2 મહિના ધારણા પારણા એટલે ખબર ને, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, એવું 2 મહિના. એટલે 1 મહિના ઉપવાસ, 1 મહિના જમવાનું, ઓલ્ટરનેટ, અને પાછું ભજન કરવાનું, ત્યારે માફી. અને આપણે એવું સમજીએ કે જેને ચોરી કરી એના ફટકારો જ જોઈએ. એ મંદિરમાંથી, હરિસ્વામી મંદિરમાંથી ચોરી કરીને લઈ ગયો, મીટિંગ કરે, બ્રહ્મજીને ફોન કરો કે આવું થયું અહીંયા, સીસીટીવી ફૂટેજ મોકલું છું, અહીંથી પછી કોઈ કેમેરાને ફૂટેજ મોકલે, જોઈ લેતો હતો. તમે ખખડાયો ને એ ફૂટેજ ત્યાં પહોંચી ગઈ છે, હવે તમે તૈયાર રહો એના માટે, પનિશમેન્ટ માટે. પેલાને પનિશમેન્ટ તમે આપશો, પણ ભગવાનની પનિશમેન્ટ તમારે લેવાની છે. તો શું કરવું જોઈએ? ચોરી કરી, હા હું નથી કરીને હું તને નહીં કહું, કારણ કે મને પાછું પનિશમેન્ટ મળશે, લઈ જાય. એવું કરવાનું? એવું નથી કરવાનું. એને પ્રેમથી સમજાવવાનો છે, મીઠાશથી સમજાવવાનો છે કે આવું ના કરાય, આવું થશે ને કોઈને ખબર પડશે તો સારું નહીં થાય, ફરી અમે ભૂલ ના કરીશ. પ્રેમથી સમજાવવાનો, સ્વામીજીની ભાવના સમજાવવાની, પ્રભુની ભાવના સમજાવવાની. પછી સ્વામીજી એવું બોલ્યા કે 12,000ની રકમની કિંમત કલ્યાણ આગળ એની કોઈ કિંમત નથી. આપણને 12,000 ટેપ રેકોર્ડર ગયું એ દેખાણું પેલાને, અને સ્વામીજીને કલ્યાણ દેખાણું. આપણું વિઝન અને એના વિઝનમાં કેટલો બધો ફરક છે. એટલે આપણે નજીવી દ્રષ્ટિ કરવાની છે. આવી રીતે આપણે બધાને જોવાનું, સંબંધવાળી દ્રષ્ટિથી જોવાનું છે, રાઈટ?
10:25 થઈ ગઈ. ઘણા પ્રસંગો છે, પણ એક બે પ્રસંગ કહી દઉં. આ બધા ગુણાતીત પુરુષો. યોગીજી મહારાજનો એક પ્રસંગ હું વિચારું છું ત્યારે મને એમ થાય છે કઈ રીતે અક્ષર બ્રહ્મ અનંત બ્રહ્માંડો જેના રૂવાણે અણુની જે મૂળતા ફરે એવું અક્ષર બ્રહ્મ સ્વામી કે એના એ સાકાર બ્રહ્મ યોગીજી મહારાજ સ્વરૂપે આવ્યા, જેને મહારાજને અણુ જેટલું છેટું નથી, જેમાં અખંડ મહારાજનું નિવાસ સ્થાન છે. અક્ષર બ્રહ્મ. આપણે બહુ બધી મહિમાની વાતો કરી છે અને કરીશ, પણ એક વખત સારંગપુરની ધરતી પર યોગીજી મહારાજ હતા અને ચોમાસાના દિવસો હતા અને એક સમય એવું બન્યું કે એક ત્યાં હરિભક્તો આવ્યા છે અને એમાં કોઈ છોકરો છે નાનો, એ છોકરાને લેટ્રિન લાગી રાત્રે 12 વાગે અને ઇટ વોઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ. અને પછી એ છોકરો એના ફાધરને ઉઠાડતો, પપ્પા ઉઠો મને લાગી છે. પણ એના પપ્પા ઉઠે એટલે યોગી મહારાજ જાગી ગયા. યોગી મહારાજ કે શું થયું? તો કે મને આવું લેટ્રિન લાગી. તો ત્યારે તો કોઈ એવા લેટ્રિન હતા નહીં, બહાર જવું પડતું હતું અને એને ક્યાં કરાવો, અને બહાર તો વરસાદ પડે, બહાર લઈ જવું કેવી રીતે? એટલે યોગીજી મહારાજે 2 ઈંટો ગોતી અને એક તગારો ગોત્યું. સાંભળજો આ પ્રસંગ. અને 2 ઈંટ ઉપર એને બેસાડ્યો, પગ બંને ઉપર, અને તગારામાં લેટ્રિન કરાવડાયું. પછી એને બધું સાફ સૂફી કરી. પછી એ તગારું લઈ, વરસાદ પડતો હતો તે વખતે કોણ છત્રી ક્યાંથી કાઢવાની, દેશકાળ વાળી પરિસ્થિતિ હતી. એટલે કોથળો યોગી મહારાજે પોતા ઉપર ઢાંક્યો, બહુ પલળી ના જવાય, એટલે છતાંય પલળી તો ગયા. પેલું તગારું લીધું છે એનું, કંટાકોડીનું, લાડુ પ્રસાદનું, મગજનું, પેલાના લેટ્રિનનું. કોણ લે છે? સાકાર બ્રહ્મ. અને પછી દૂર ઉકરડામાં નાખી આવ્યા. પછી ઈંટો બધી ધોઈ નાખી, પોતે પછી સ્નાન કરી અને પછી જય સ્વામિનારાયણ, પછી આરામમાં ભર્યા. કેવો અક્ષર બ્રહ્મ. એને એક અલ્પ, કઈ નિષ્ઠાવાળો હતો છોકરો, કદાચ ચાલો સત્સંગીનો છોકરો હતો માની લો, એકાંતિક હતો, એના મોહ પડી નાના છોકરા. એ ભગવાનના ભક્તના છોકરાનો આટલો મહિમા સમજે ને આની આટલી પ્રભુના ભાવથી સેવા કરે, એ અક્ષર બ્રહ્મ કેટલો સંબંધવાળાનો મહિમા સમજતા હશે. આપણે કેટલો બધો મહિમા સમજ, અને આપણે પછી બધાને જોયા કરીએ, નોંધ્યા કરીએ કે ભગવાનને કેવી રીતે ગમશે. સેવા થાય તો કરો, ન થાય તો કઈ વાંધો નહીં, પણ અસેવા તો ના કરો. હું તગરું ન ઉઠું ચાલશે, કોઈ મદદરૂપ નહીં થવા ચાલશે, એક પહેલી સેવા નહીં કરો ચાલશે, એનું બોલવાનું તો બંધ કરે. આજે 3 દિવસના પારાયણ પછી આટલો દ્રઢ સંકલ્પ કરીને જાઓ, કાશી મારે યુકેની ધરતી પર કે હરિપ્રબોધમ પરિવારની અંદર કોઈ પણ હરિભગતનું રંચ માત્ર મારે નેગેટિવ બોલવું નથી, સાંભળવું નથી, વિચારવું નથી. સંબંધનો જ વિચાર કરવો છે, સંબંધનો જ મહિમા સમજવો જોઈએ. આજે આપણે આટલો સંકલ્પ કરીએ. રાઈટ. બાકીના ઘણા પ્રસંગો છે, પણ હવે સમય પૂરો થઈ ગયો છે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામીજી આપ અને પ્રભુ સ્વામીજી આપ, આ બધા પ્રસંગો અમે સાંભળીએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે તો કેટલું બધું સ્થૂળ દ્રષ્ટિ જોઈએ છે અને કેટલું બધું સ્થૂળ બુદ્ધિથી જ બીજાને જોઈએ છે અને માપીએ છે. અને તમને કેટલો બધો અપરંપાર મહિમા છે સંબંધવાળાનો. એક વખત ભૂલે ચૂકે નામ બોલે તો છતાંય તમે એમના દાસ થવાનું મન થાય. અમે તો આટલી બધી એ લોકો સેવા કરે છે, યુવા પ્રવૃત્તિ કરે છે, મંદિરની સેવા કરે છે, કોઈ ડિપાર્ટમેન્ટની સેવા કરે છે, આર્થિક સેવા કરે છે, નાની મોટી કંઈક ને કંઈક સેવા કરે છે, મંદિરે આવે છે, ભજન કરે છે, સભામાં બેસે, સંતોનો લાભ લે છે, કંઈક ને કંઈક રીતે ઓછા વત્તા અંશે નિમિત્ત બની રહ્યા છે. તો એનો તો અમારે કેટલો બધો મહિમા સમજવો જોઈએ. આજના શુભ અને મંગલકારી દિવસે રૂડા આશીર્વાદ આપો, બુદ્ધિયોગ આપો, એવું બળ આપો, એવો અનુગ્રહ કરો કે હવે સ્થૂળ દ્રષ્ટિથી જોવાનું બંધ કરીએ
સ્થૂળ બુદ્ધિથી બીજાને આપવાનું બંધ કરીએ અને સંબંધની દ્રષ્ટિથી, સંબંધના ચશ્માની અમને ભેટ આપો. સંબંધવાળી દ્રષ્ટિથી જ બીજાને જોઈએ અને સંબંધવાળાનો અપરંપાર મહિમા સમજી એના દાસના દાસ થઈ શકીએ. એમાં અમને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની